श्री वल्लभाधीश कीजिए। श्री योगेश कुमार प्यारे कीजिए। श्याम सुंदर श्री हमने महारानी कीजिए। મંગલાચરણ કરી આજનો કાર્યક્રમ શરૂ કરીએ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદય મમ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યત. પ્રાકૃતધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલધર્મરૂપમિતિ નિગમપ્રતિપાદ્યમ યત તશુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. બે દિવસથી આપણે ગોકુલનાથજીના 24 સપ્તામૃત ઉપર એનું ભાવાર્થ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 12 વચનામૃત આપણે કર્યા કાલ સુધી. ફરીથી થોડું આપણે પુનરાવર્તન કરી લઈએ એકવાર. પહેલા વચનામૃતમાં શ્રી ગોકુલનાથજી આપણને અનન્ય આશ્રય પ્રભુનું કરવાની આજ્ઞા આપે છે. પ્રભુ સિવાય અન્યનો આશ્રયનો ત્યાગ કરવો એ પહેલા વચનામૃતનો સાર છે. શા માટે? કેમ કે પરબ્રહ્મ તો કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહદ. પરબ્રહ્મ તો કૃષ્ણ છે અને આખી સૃષ્ટિના મૂળ ભગવાન શ્રી કૃષ્ણ છે. બીજા જે અવતારો છે તે ભગવાનના અંશ અવતાર છે. કોઈ કલા અવતાર છે, કોઈ વિભૂતિ છે, કોઈ જીવ છે, કોઈ જળ છે, બધા જ ભગવાનના અંશ છે. અંશી તો શ્રી કૃષ્ણ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહ્યું પરબ્રહ્મ તો કૃષ્ણો હિ. તો મૂળ અંશી જે છે એનો આપણે આશ્રય રાખવો છે. તો એ આશ્રય કેમ કે આપણા માટે ભગવાન શ્રી કૃષ્ણ જ પરમ ફલ અને ઉદ્ધારક છે. એ પહેલો વચનામૃતનો સાર હતો. બીજા વચનામૃતમાં પ્રાણી માત્ર પર વૈષ્ણવે દયા રાખવી જોઈએ. કેમ કે પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે. કોઈને પણ પીડા ન આપવી મનથી, કાયાથી અથવા વાણીથી, ત્રણેય રીતે એ વૈષ્ણવનો પરમ ધર્મ છે. ત્રીજું વચનામૃતમાં વૈષ્ણવોએ સદા પ્રસન્ન અને સંતોષપૂર્વક રહેવું જોઈએ. ક્યારે પણ દુઃખી ન રહેવું. દરેક પરિસ્થિતિમાં પ્રભુ જે પરિસ્થિતિ નિર્માણ કરી છે એ ઠાકુરજીએ કરી છે અને ઠાકુરજી પોતાના શરણાગત જીવનું હંમેશા કલ્યાણ જ કરે છે. એ ભાવ રાખીને દરેક પરિસ્થિતિમાં પ્રસન્નતાપૂર્વક, સંતોષપૂર્વક રહેવું એ ત્રીજા વચનામૃતમાં આજ્ઞા કરી. ચોથા વચનામૃતમાં ક્રોધનો ત્યાગ કરવો. ક્રોધ ચાંડાલનું સ્વરૂપ છે અને ક્રોધ આવવાથી આપણને ધર્મ અધર્મનો વિવેક નથી રહેતો. સાચું શું ખોટું શું એનો વિવેક રહેતો નથી. એ ક્રોધનો સ્વરૂપ છે અને ક્રોધ અંતે નાશ નોતરે છે. એટલા માટે ક્રોધનો ત્યાગ કરવો. ક્રોધનો ત્યાગ કેવી રીતે કરવો? તો કહે છે કે
બધા જના હૃદયમાં ભગવાન જ બિરાજી રહ્યા છે એમ વિચારીને અને કોના ઉપર ક્રોધ કરો? કોના ઉપર ક્રોધ કરો છો તમે? જ્યારે પૂરી સૃષ્ટિ ભગવદ્ લીલા છે, નામરૂપથી ભગવાન જ બધી જગ્યાએ બેસી રહ્યા છે, તો કોના ઉપર હું ક્રોધ કરું? શું ઠાકોરજી પર ક્રોધ કરું? એવો ભાવ વિચારીને ક્રોધને તત્કાલ છોડવો. એમાં બે વિચાર કર્યો હતો આપણે. એ તો કાયમી ધોરણે ક્રોધ છોડવો હોય તો સતત ભગવત ચિંતન, સત્સંગ અને સાત્વિક જીવન. અને ટેમ્પરરી ક્રોધનો આવેશ આવ્યો હોય તો આપણે સ્નાન કરી લો કે કોગળા કરી લો, હાથ પગ ધોઈ લો, અષ્ટાક્ષર મંત્રનો જપ કરો. એ ટેમ્પરરી રૂપમાં ક્રોધને છોડી શકીએ છીએ. તો ક્રોધ, અક્રોધ અને સંતોષ આ બે જીવનમાં જેને આવી જાય ને એને કોઈ બીમારી ન થઈ શકે, એ ગેરંટી છે. બધી જ બીમારીના રોગ જે છે ને આ બે વસ્તુ જ છે. માણસ જ્યારે અમૂંઝ્યા કરે, દુઃખી રહે અને તામસી રહે તો બધા પ્રકારના રોગ એને આવે છે. તો જે ભક્ત છે એ નિર્ભય છે, એને કોઈ ચિંતા નથી, સદા પ્રસન્ન રહે છે, પ્રભુની સેવા સ્મરણમાં મગ્ન રહે છે. એવી રીતે જીવન જીવવાનું ગોકુલનાથજી આપણને આગળ કરી રહ્યા છે. 5મા વૃત્તામૃતમાં જે ઠાકોરજીની સેવા આપણે કરીએ છીએ એ સેવાને ફલરૂપ માનીને સેવા કરવી. સેવા જ પોતાનામાં ફલ છે, સેવાથી કંઈ બીજું ફલ પ્રાપ્ત નથી કરવાનું. એ પ્રકારની ભાવના એ પુષ્ટિ માર્ગી ભાવના છે. મર્યાદા માર્ગમાં સેવા પૂજા સાધન છે અને ફલ મોક્ષ છે. એ મર્યાદા માર્ગનો પ્રકાર છે. પુષ્ટિ માર્ગનો પ્રકાર શું છે? કે સેવા પોતે સાધન પણ છે અને એ સેવા ફલ પણ છે. સેવા સાધન છે, સેવા જ ફલ છે. એ પુષ્ટિ માર્ગી સિદ્ધાંત છે. એ વાત બતાવી. એટલે સેવાના અનુસરમાં પણ સદા ચિત્તની પ્રવણતા ઠાકોરજીમાં બની રહે એટલા માટે ભગવત વલ્લભ વાણીનું ચિંતન કરતા રહેવું. એ 5મી આજ્ઞા આપ્યા કરી. 6ઠ્ઠી આજ્ઞામાં એ વાત કરી કે સેવા અને કથામાં ક્યારે પણ માત્સર્ય અને લોભનો ભાવ ન રાખવો. અમત્સરી અલુબ્ધૈશ્ચ વર્ણનીયા સદા ગુણા. એટલે સેવા કથામાં ક્યારે પાખંડ ન કરવો, ક્યારે કોઈ લોભ ન કરવો, ક્યારે ચર્ચાચર્ચી ન કરવી. પણ સેવા અને કથા મને મળી રહ્યા છે, ઠાકોરજીની પરમ કૃપા છે મારા ઉપર કે મને આ સેવા કથાનો અવસર પ્રાપ્ત થયો છે એમ માનીને પોતે એમાં જોડાવવું. 7મું વૃત્તામૃતમાં આજ્ઞા કરી કે સમસ્ત સૃષ્ટિ ભગવાનની લીલા છે. એ સૃષ્ટિને લીલા, ભગવદ્ લીલા જાણીને કોઈના પણ દોષ ન જોવા અને પોતે ભગવદ્ આજ્ઞા અનુસાર જીવન જીવવું. કેમ કે તમે દોષ જોવાના શરૂ કરશો તો પછી તમને આખી સૃષ્ટિમાં દોષ જ દેખાશે. દોષ ચિંતન કરવું એ આપણો સિદ્ધાંત નથી. જ્ઞાન માર્ગીય સિદ્ધાંત એવો છે સૃષ્ટિમાં દોષ શોધ્યા કરવું. દોષ શોધીને પછી ત્યાગ કરવું, વૈરાગ્ય કરવું. આપણી સાધના જે છે તે દોષ શોધવાની નથી. આપણી સાધના તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજે. આ સૃષ્ટિ અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. તો બ્રહ્મવાદ સમજીને આખી સૃષ્ટિ ભગવદ્ લીલા છે એમ માનીને કૃષ્ણમાં આપણું ચિત્ત પ્રવણ કરવું એ આપણું કર્તવ્ય છે. એટલે જે બી થઈ રહ્યું છે તે ભગવદ્ લીલા થઈ રહી છે, એમાં મારે દોષ જોવાના ન હોય. મારે કરવું શું કે જે મારી ગુરુની આજ્ઞા હોય એ પ્રમાણે મારે કરવું. એ રીતે 7મી આજ્ઞા છે. 8મી આજ્ઞા યથાર્થ ભાષણ એટલે અસત્યથી દૂર રહેવું, અસત્ય ભાષણથી દૂર રહેવું, મિથ્યા વાણીથી દૂર રહેવું, ભગવદ્ વાણીની આપણે સન્મુખ રહેવું. એ 8મી આજ્ઞા છે. એટલે જે મેં ગઈકાલે બતાવ્યું હતું કે જે વાણી બીજાઓને ઉદ્વેગ ન કરે, બીજાને ભયભીત ન કરે, બીજાનું કલ્યાણ કરે અને જે સત્ય હોય, સત્ય એટલે જેનાથી સત્યની સમજ આવતી હોય એવી વાણી બોલવી. સત્ય પણ એવું બોલવું કે જેનાથી લોકોને સત્ય માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા થાય. સત્ય પણ એવું બોલવું. સત્ય એવી રીતે ન બોલવું કે જેનાથી લોકોને એમ લાગે કે મને આ મારું અપમાન કરે છે અથવા મને ઉતારી પાડવામાં આવે છે. એવી રીતે સત્ય બોલશું તો કોઈ સત્ય માર્ગ ઉપર ચાલશે જ નહીં. તો જે બાળકને આપણે કેમ સમજાવીએ એ રીતે આપણે એને સારા માર્ગ ઉપર લોકોને લઈ જવું. એ રીતે એવી નિર્ભય વાણી આપણે ભક્તની હોવી જોઈએ. 9મી આજ્ઞા પરનિંદાથી
દૂર રહેવું અને પોતાની કોઈ નિંદા કરે તો એ સહન કરવું. કેમ કે પર નિંદા કરવાથી એમાં આપણો બગાડ થાય છે. જેની નિંદા કરીએ છીએ એના દોષ દૂર થાય, પણ આપણો બગાડ એમાં થાય છે. એટલે પર નિંદાથી દૂર રહેવું અને પોતાની કોઈ નિંદા કરે એની ચિંતા ન કરવી. કેમ? એનાથી આપણા દોષ ધોવાઈ જાય છે. તો એ તો સારું છે ઉલટું. 10મું આજ્ઞા છે, પોતાના સેવે સ્વરૂપની સેવા સ્વયં પોતે જ કરવી, બીજા કોઈને ભરોસે સેવા રાખવી નહીં. પણ એક્સેપ્શનલ પરિસ્થિતિ હોય, એટલે કે સૂતક વર્ધી પડ્યું હોય કે આપણે બીમાર થઈ ગયા હોઈએ, કંઈ સામાજિક વ્યવહાર સંભાળવો હોય, તો આપણે ક્યાંક જવું પડે અને ત્યાં સેવાની અનુકૂળતા ન હોય તો આપણે સેવા કોઈ વૈષ્ણવ જે આપણા અંગત વૈષ્ણવ હોય કે જે ઠાકોરજીની સેવાની સમજ ધરાવતા હોય એને સેવા સોંપીને આપણે જઈ શકાય છે. પણ એનો મતલબ એ પરિસ્થિતિ એવી જે પરિસ્થિતિ આવે એમાં જ સદા તો આપણે પોતે જ સેવા કરવી એવો આગ્રહ રાખવો. અને ત્યાં સુધી પણ એમાં કહ્યું હતું કે એવી પરિસ્થિતિમાં જે પૈસા આપીને પણ એકવાર સેવા કરાવી શકો, કેમ કે ઠાકોરજીને શ્રમ ન પડવો જોઈએ. એ વાત બી અહીંયા આપણે 10મા વૃત્તાંતમાં આવી હતી. એમાં શ્રી ગોકુલનાથજીએ ક્રમ આખો બતાવ્યો હતો કે સુજાતીય વૈષ્ણવ પાસે સેવા કરાવી, પ્રતિબંધ આવે તો સુજાતીય વૈષ્ણવ ન હોય તો મર્યાદી વૈષ્ણવને કોઈ દ્રવ્ય આપીને પણ સેવા કરાવી, એ પણ ન હોય તો બ્રહ્મ સંબંધી વૈષ્ણવ પાસે સેવા કરાવી, એ પણ ન હોય તો નામધારી વૈષ્ણવ પટવસ્ત્ર હાથમાં લઈને પણ ઠાકોરજીની સેવા કરી શકે ત્યાં સુધીની છૂટ આપી છે. અને એ પણ ન થાય, કોઈ એવા ગામમાં આપણે રહેતા હોઈએ, કોઈ વૈષ્ણવ જ ત્યાં ન મળે તો પછી આપણે પટવસ્ત્રથી ઠાકોરજીને ભોગ ધરી દેવું. એ કેમ કે અનાચારમાં સેવા કરવાની અહીંયા ના પાડી છે. એ ગોકુલનાથજીનું આ 10મા વૃત્તાંતમાં આજ્ઞા કરી છે. હવે અહીંયા મર્યાદા વૈષ્ણવની વાત કરી, સુજાતીય વૈષ્ણવની જે મર્યાદા પાલતો હોય. પણ મર્યાદા એટલે શું પુષ્ટિ માર્ગમાં એ બહુ સમજવાની જરૂરી છે. ભાઈ મર્યાદી વૈષ્ણવ, મર્યાદીનો મતલબ શું થાય? તો એક બહુ સુંદર વચનામત છે, એ હું તમને વંચાવું. ગોવર્ધનલાલજી મહારાજના વચનામત છે, 41 વૃત્તામત. તો સમજવા લાયક છે. એમાં ત્યાં એક શંકા કરી કે પુષ્ટિ માર્ગ में मर्याद है सो कहा चीज है. मर्याद એટલે શું? ત્યાં जवाब आप्यो कि पुष्टि मार्ग में ताको उत्तर जो मर्याद जो नाम है, उसे महाप्रभु जी ने जो अहंता ममता त्याग रूप निवेदन को अनुसंधान पूर्वक आत्मसमर्पण पूर्वक पूर्ण दास भाव से सेवा करनी और दीनता पूर्वक विरह अनुभाव पूर्वक गुणगान ध्यान करे, यही को नाम मर्याद है. मर्याद એટલે શું? મર્યાદ એટલે પોતાની લૌકિક અહંતા, લૌકિક મમતાનો ત્યાગ કરીને નિવેદનનું અનુસંધાન કરવું. એટલે હું ભગવાનનો સેવક છું, હું ભગવાનનો દાસ છું. આ આપણી અલૌકિક અહંતા છે. લૌકિક અહંતા શું છે? હું ફલાણો શેઠ છું, હું ફલાણો નોકર છું, હું આનો પિતા છું, હું આનો પુત્ર છું, હું આનો પતિ છું, હું દુકાનદાર છું. એ આ જે પ્રકારના ભાવો છે, હું પુરુષ છું, સ્ત્રી છું, આ લૌકિક અહંતા છે. અલૌકિક અહંતા શું છે? હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું. લૌકિક અહંતા. લૌકિક અહંતા છોડીને અલૌકિક અહંતાનો ભાવ કરવો એ નિવેદન છે. લૌકિક મમતા શું છે? આ બધું મારું છે, આ ઘર, આ ધન, આ સ્ત્રી, આ પુત્ર, આ બધું મારું છે, મારા ભોગવા માટે છે. આ લૌકિક મમતા છે. અલૌકિક મમતા શું છે? જે બી કંઈ ઠાકોરજીએ મને આપ્યું છે તે ભગવાનની સેવા માટે છે.
અલૌકિક અલૌકિક મમતા થઈ ગઈ. તો આપણે લૌકિક મમતા, અહંતા મમતાનો ત્યાગ કરવો છે અને નિવેદનનું અનુસંધાનપૂર્વક અલૌકિક અહંતા મમતા રાખવી છે. એટલે ભાગવતનો સંદર્ભ આપણે જોઈએ તો જ્યારે પૂતનાને વધ કર્યો ઠાકોરજીએ, ત્યારે શ્રી મહાપ્રભુજીએ કીધું, આજ્ઞા કરી કે અવિદ્યા રૂપી પૂતનાનો નાશ થયો. એટલે વ્રજ ભક્તોની અવિદ્યા રૂપી પૂતના હતી, પૂતનાને મારવાથી અવિદ્યા નષ્ટ થઈ ગઈ. તો લૌકિક અહંતા મમતા રૂપી અવિદ્યા નષ્ટ થઈ. પછી આગળ પ્રમેય પ્રકરણમાં પછી આ તો સ્થૂલ અવિદ્યા નાશ કરી. સૂક્ષ્મ વિદ્યા જે હતી એ કાલી નાગ દમન, ધેનુકાસુર વધ, 2 વખત અગ્નિપાન અને પ્રલંબાસુરને માર્યો. એટલે જે સૂક્ષ્મ જે લૌકિક અહંતા મમતા અવિદ્યા હતી એ પણ નાશ કરી. પણ અલૌકિક અહંતા મમતા રહેવા દીધી છે, એનો નાશ નથી કર્યો. કેમ કે ફલ પ્રકરણમાં રાસ પંચાધ્યાયીમાં હવે અલૌકિક અહંતા મમતા હશે તો ઠાકોરજીની સેવા આપણે કરી શકશું, તો ઠાકોરજીની લીલામાં આપણે સંમેલિત થઈ શકશું. જો હું સેવક છું, હું ભગવાનનો દાસ છું, એ ભાવ જ નહીં રહી જાય, આ સર્વ ભગવાનની ક્રીડાસ્થળી છે, ભગવાનની છે એવો ભાવ જ નહીં રહી જાય, તો તમે પ્રભુ લીલામાં સંમેલિત કેમ થશો? એટલે અલૌકિક અહંતા મમતા જરૂરી છે. એટલે અહીંયા મર્યાદ એટલે શું, એ જે વાત કરી એમાં એટલું જ કહ્યું કે લૌકિક અહંતા મમતાનો ત્યાગ કરીને અલૌકિક અહંતા મમતાનું નિવેદનનું અનુસંધાન કરવું, પોતાનું આત્માને સમર્પણ કરવું પ્રભુને, મારું સર્વસ્વ આપના માટે છે. પૂર્ણ દાસ ભાવથી સેવા કરવી, દીનતાપૂર્વક. ઠાકોરજી ઘણી કૃપા કરી કે પ્રભુ મારી સેવા સ્વીકારી રહ્યા છે, મને પ્રભુએ સિલેક્ટ કર્યો કે હું તારી સેવા અંગીકાર કરીશ. એ પ્રકારનો દીનતાનો ભાવ સેવામાં લાવો. અને પછી સેવાના અનવસરમાં વિરહનો અનુભવ કરવો, જેમ વ્રજભક્તો કરતા વેણુગીત, યુગલગીત દ્વારા ઠાકોરજી વનમાં પધારીએ તો વન લીલાનું અનુસંધાન વ્રજભક્તો કરતા એ વિરહનો અનુભવ કરવો, ગુણગાન કરવા પ્રભુના, પ્રભુનું ધ્યાન કરવું. આનું નામ છે મર્યાદ. આનું નામ મર્યાદ. હવે કોઈ પૂછે મર્યાદ એટલે શું, આનું નામ મર્યાદ છે, એ ધ્યાન રાખવું. इन्हीं बात की आज्ञा गोस्वामी बालक के पास लेना चाहिए. वैष्णवे आ मर्यादनी आज्ञा वल्लभ कुलना बालको पासेथी लेवी જોઈએ. ભાઈ આપણે મર્યાદની આજ્ઞા લીધી છે, અમે શું મર્યાદ, આ મર્યાદ છે, આની આજ્ઞા લેવી જોઈએ. बाकी असमर्पित को त्याग कि वैष्णव के हाथ को जल प्रसाद वगैरह नहीं लेवे को विचार रखनो, ये सब जितनी बात लिखी है यही आज्ञान जीव बराबर पालन कर सके वही सच्ची मर्यादी है. એટલે અસમર્પિતનો ત્યાગ કરવો, ભગવત પ્રસાદથી નિર્વાહ કરવો, એ સાચી મર્યાદ છે. ये मर्याद से महाप्रभु जी ने बांधी है, वही प्रमाणे चलनो. और तवे मर्याद कहे जाए केवल स्वरूप ज्ञान बिना, अहंता ममता को त्याग करे बिना केवल घर को त्याग, देश को त्याग करनो, वो तो व्यर्थ है. આપણે ઘર છોડી દીધું, દેશ છોડી દીધું, એનાથી કોઈ ફાયદો નથી. આ ભાવના લાવવી પડશે. એ ભાવના સાચી મર્યાદ છે. કેવલ અત્યાચાર કરે શું મર્યાદ નહીં કહે જાય. તો આપણે આ ભાવના લુપ્ત થઈ જાય અને ખાલી બાહરી આડંબર આપણે કરીએ, એનાથી તો મર્યાદ નહીં થાય. वे तो उल्टे वेशधारी हो के महाप्रभु को ठगे हैं, એટલા માટે મર્યાદી એને ન કહેવાય. મર્યાદીનો મતલબ છે પૂર્ણ સમર્પણ પ્રભુને થઈ જવું, એ આપણી મર્યાદા છે. પુષ્ટિ માગની અંગીકૃતો સમર્યાદો મહાકાળ પ્રભુ, અંગીકૃતો સમર્યાદા. શ્રી મહાપ્રભુજી જીવનો અંગીકાર કરે છે મર્યાદાની સાથે. કઈ મર્યાદા? આજ અન્યાશ્રયનો ત્યાગ, અસમર્પિતનો ત્યાગ, આ જ મર્યાદા છે આપણી. આ મર્યાદા હોય એ મર્યાદાથી મહાપ્રભુજી જીવને અંગીકાર કરે છે. તો જેને મહાપ્રભુજી અંગીકાર કર્યો એ જીવ ઠાકોરજીનો પ્રિય થાય છે.
અંગીકૃત્યવ ગોપીશ વલ્લભી કૃત માનવ. અંગીકાર કરીને જ ગોપીશના પ્રિય દેવીજીઓને કરાવનાર શ્રી મહાપ્રભુજી એવું નામ સર્વોત્તમ સૂત્રમાં છે. તો અંગીકાર કરીને આપણે પ્રભુના પ્રિય થઈએ. અંગીકાર કેવી રીતે થઈશું? ભાઈ શરણ મંત્ર અને બ્રહ્મસોન મંત્રનું દાન કરીને મહાપ્રભુજી જીવને અંગીકાર કરે છે. એ શરણ મંત્ર અને બ્રહ્મસોન મંત્રની જે મર્યાદા છે એ જ મર્યાદા અનન્ય આશ્રય અને સમર્પિત જીવન, આ મર્યાદા છે. તો આ મર્યાદા જે પાલન કરતો હોય એ ખરેખર સાચી મર્યાદા કહેવાય આપણે ત્યાં. તો એ બધી વાત અહીંયા આ વચનામૃતમાં બતાવી છે. એના પછી 11મો વૃત્તામૃતમાં વૈષ્ણવમાં ભગવત બુદ્ધિ રાખીને એમનો સંગ કરવો અને વૈષ્ણવ સેવા ગુરુ સેવા પણ એ ભગવત સેવાનો અંગ છે એ સમજી લો. જ્યાં સુધી વૈષ્ણવ પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી ગુરુ પ્રસન્ન નહીં થાય, અને ગુરુ પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી ઠાકોરજી પ્રસન્ન નહીં થાય. એ વાત પણ સાચી છે. કેમ કે ઠાકોરજીની સેવા તો બધા કરી જાણે, પણ વૈષ્ણવ પ્રભુની સેવા કરતાં ગુરુ સેવા કઠિન, અને ગુરુ સેવા કરતાં વૈષ્ણવ સેવા કઠિન. કેમ? એવું કેમ? વૈષ્ણવ તો આપણા જેવા લાગે ને, એટલે આપણને એમાં ભાવ ન જાગે. ગુરુમાં થોડો હજી ભાવ જાગે, એ જ અંતે માણસ જેવા લાગે આપણને. એટલે ઠાકોરજીની સેવા બધા જલ્દી કરી દે, પણ એ ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે ગુરુઓ વૈષ્ણવ પ્રસન્ન થવા જરૂરી છે. એ વાત એટલું એ આપણા વાર્તામાં પણ આવે છે. તે વાર્તા યાદ નથી મને, વાર્તામાં પણ એ પ્રસંગ આવે છે કે વૈષ્ણવ સેવા કરીને ગુરુ પ્રસન્ન થયા અને ગુરુ સેવાથી પ્રભુ પ્રસન્ન થયા છે. કેમ કે ઠાકોરજી આપણી સેવા જે છે ને વૈષ્ણવો અને ગુરુની કાનીથી સ્વીકારે છે. મહતામ કૃપયા યાવત ભગવાન દયસિતિ તાવદાનંદ સંદો કીર્ત્યમાન સુગાઈ. મોટાઓની કૃપા થાય ત્યારે પ્રભુ, મોટાઓની કૃપાથી ઠાકોરજી દયા કરશે. મોટાઓની કૃપા, મોટા કોણ? વૈષ્ણવ અને ગુરુ એ મોટા છે આપણા માટે. એમની સેવા આપણા માટે સર્વસ્વ છે. તો ભગવત સેવાનો આ અંગ છે વૈષ્ણવ અને ગુરુ સેવા. એ પણ કરવી, ભગવત ભાવ રાખીને કરવી. હવે ઘણા લોકો એવું કુતર્ક કરે કે એ કંઈ વૈષ્ણવ થોડી છે, આવા થોડી વૈષ્ણવ હોય, આવા થોડી ગુરુ હોય. આપણે એ વિશ્લેષણ કરવા જશું તો તમે કયા મોટા વૈષ્ણવ છો? પોતાનો વિચાર તો કરો ને. તો આપણે એમ તો પછી ઠાકોરજીની સેવા તમે કરશો તો એ પણ મૂર્તિ છે, એમાં ક્યાં ભગવાન આવી ગયા? એ તો સ્ટેચ્યુ જ છે ને. ત્યાં કુતર્ક તો ત્યાં સુધી આવશે પછી. તો એમ કુતર્ક ન થાય. આપણો ભાવ શુદ્ધ રાખો, તો ભાવ શુદ્ધ રાખવાથી સામે તમને ફલ પણ એવો મળશે. એટલે આપણે વૈષ્ણવમાં ગુરુમાં શુદ્ધ ભાવ રાખવો, પ્રભુમાં પૂર્ણ પરમાત્માનો ભાવ રાખવો, આપણા ઠાકોરજીમાં, તો એ ફલરૂપ સેવા થશે તમારી. નહીં તો સેવા જ ફલરૂપ નહીં થાય. એ બી વાત સમજવાની છે. એ બહુ સુંદર વચનામૃત અહીંયા 11 વચનામૃતમાં કહ્યું. હવે 12મી આજ્ઞા છે કે પોતાના સેવે સ્વરૂપમાં સાક્ષાત પુરુષોત્તમનો ભાવ રાખવો. ભલે વસ્ત્ર સેવા કેમ ન હોય, પાદુકાજીની સેવા કેમ ન, હસ્તાક્ષર કેમ ન હોય, બધામાં પુરુષોત્તમનો ભાવ પોતે રાખવો. પોતાના સેવે સ્વરૂપમાં જરા બી ન્યૂનતાનો ભાવ ન કરવો. દરેક વૈષ્ણવ પોતાની ઠાકોરજીની સેવા પૂર્ણ પરબ્રહ્મના ભાવથી કરે. બધાના ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે એ ભાવ સ્પષ્ટ હોવો જોઈએ. એમાં ઊંચા નીચાનો ભાવ કે નહીં મારે ત્યાં પ્રભુ છે બીજે ત્યાં નથી, એવી રીતે નથી. બધે ત્યાં મહાપ્રભુજીની કૃપાથી બધી જગ્યાએ ઠાકોરજી સર્વોચ્ચ બિરાજે છે. તો આ રીતે કરો તો સેવા તમારી સફળ થાય. આ રીતે 12 વૃત્તામૃત આપણે જોયા. હવે 13મો વૃત્તામૃતથી આપણે આગળ વધીએ. 13મા વૃત્તામૃતમાં કહ્યું છે કે સત્ય અને અસત્યને મળાવીને વૈષ્ણવોનો વિરોધ ન કરવો જોઈએ. भगवदीय वैष्णव को कहो सो विरोध न राखनो, जहाँ क्रोध की वार्ता हो तहाँ ठाड़ो न रहनो, संबंधो सर्वात्म भाव सो हित राखनो, उनकी बात झूठी हो सो अपने कहे ते खेद पावे सो न कहनो, और साची कहे ते खेद पावे सो न कहनो. ये प्रकार विवेक चलनो. એટલે શું કહી રહ્યા છે
કે ભગવદીય વૈષ્ણવ હોય કોઈ, એનો વિરોધ જાણી જોઈને સામેથી ન કરવો, જેનાથી ક્રોધ થાય, મનમાં ક્લેશ થાય એવું કામ ન કરવું, પ્રભુને પરિશ્રમ પડે છે. અને વૈષ્ણવની નિંદા, ગુરુ નિંદા ન કરવી. વૈષ્ણવની નિંદા કરે તો નરકમાં પડે. યાદ લીએ, વૈષ્ણવ કુમાર્ગ ચલે અને કોઈ વૈષ્ણવ કુમાર્ગ ચાલતો હોય તો આપણે સમજાવવું, પણ મનમાં દોષ લાવીને નિંદા ન કરવી. કેટલું બધું બેલેન્સ રાખ્યું છે કે કોઈ એવું કોઈ વૈષ્ણવ દુસંગ થઈ જાય કોઈને, તો ખોટા માર્ગ પર જતો રહે તો આપણે એને સમજાવી શકાય, પૂછે આપણને યોગ્ય લાગે તો પણ એને આપણા મનમાં એના માટે દોષ ન લાવો, નિંદા ન કરવી, તો જ ઠાકોરજી પ્રસન્ન થાય, નહીં તો ન થાય. અથવા માર્ગ કી રીતિ સો વિપરીત ચલે તાકો વૈષ્ણવ ન જાણનો, અને આપણા ગુરુનો વિરોધ કરે, શ્રીનાથજીનો વિરોધ કરે એવા કોઈ વ્યક્તિ હોય તો એને કહે છે કે ભલે ગમે તેવો જ્ઞાની પંડિત કેમ ન હોય, એને વૈષ્ણવ જ ન જાણનો. પરંતુ વાકો આપણે સંપ્રદાય કો જ્ઞાન ન હોય, વાકો સંગ બડો દુઃખદાયી હૈ, થોડો સમજે પુષ્ટિમાં મેં તત્પર હોય તાકો સંગ હિતકારી હૈ. એટલે જે વધારે જ્ઞાન ન હોય પણ ભાવના શુદ્ધ હોય એ વધારે સારું એના કરતાં, એમ કહી રહ્યા છે. બીજી વાત આગળ કરી, વૈષ્ણવ હોય એણે લૌકિક વસ્તુમાં તૃષ્ણા ન રાખવી, લૌકિક વસ્તુની પ્રાપ્તિ માટે લાલસા ન રાખવી. એવી લાલસા રાખવાથી દુર્બુદ્ધિ થાય છે અને કેવળ સ્વાર્થ વધે છે, એનાથી પ્રભુ પ્રસન્ન થતા નથી, પોતાનું સ્વરૂપ ભૂલી જવાય છે. એટલા માટે બને ત્યાં સુધી લૌકિક ભોગ, શ્રી મહાપ્રભુજીએ પણ સેવામાં પ્રતિબંધ ગણ્યો છે. સેવામાં લૌકિક ભોગ પ્રતિબંધ છે. કેમ કે ચિત્ત પ્રભુમાં પ્રવણ નહીં થવા દે, આપણું લોકમાં જ પ્રવણ થયા કરે. જેટલું લૌકિક ભોગ તો વધારે કરશો એટલું મન આપણું ત્યાં જ ભટક્યા રહેશે, મન એની જ બધી વિચાર કરતો રહેશે. એટલા માટે આપણામાં આસુરાવેશ આવતા વાર નહીં લાગે. એટલે વૈષ્ણવે જલ કમર રહેવું, લોકવેદમાં રહીને એમાં આસક્તિ ન રાખવી. એટલે લૌકિકમ વૈદિકત્વમ કાપટ્યા તે શું આને થા, મહાપ્રભુએ આગે કરી કે લોકમાં રહેવું ખરું પણ કાપટ્ય રાખવું. કાપટ્ય એટલે અનાસક્ત ભાવ. કાપટનો મતલબ છેતરવાનો ભાવ નથી અહીંયા. કાપટ એટલે આસક્તિ રાખ્યા વગર રહેવું. આસક્તિ ક્યાં રાખવી? પ્રભુની સેવા સ્મરણમાં. લોક તો કેવલ વ્યવહાર નભાવવા માટે લોકમાં રહેવું, એવી આજ્ઞા અહીંયા કરી છે. અને આગળ લૌકિક વિષયનો ભોગ પોતાના સુખ માટે ન કરવો, પણ આ લૌકિક વિષય હું એટલા માટે ઉપયોગ કરું છું કે જેનાથી મને ભક્તિમાં પ્રતિબંધ ના આવે, પ્રભુની સેવા સ્મરણ ચાલે. ભાઈ જે બી તમે કાર્ય કરી રહ્યા છો, પૈસા કમાવો છો કે પોતાના મનનું મનોરંજન કરતા હો, તો અંતમાં એનું પ્રયોજન શું છે? ભાગવતમાં આવે છે કે જેટલા બી તમે સત્કર્મ કરો, પુણ્ય કર્મ કરો, તપસ્યા કરો, એ અંતમાં એ બધાનું ફલ તમને ભગવાનમાં પ્રેમ ન થતો હોય તો શ્રમ એવ હિ કેવલમ, બધી વસ્તુ કેવલ શ્રમ છે. એટલે તમે આખો દિવસ ખૂબ દોડાદોડ કરી, ત્યાં અહીંયા ગયા ત્યાં ગયા, પણ હાથમાં પૈસા આવ્યો જ નહીં, તો શું થયું? મતલબ એનો કે ભાઈ બધું વ્યર્થ થઈ ગયું. દોડાદોડ તો ખૂબ કરી પણ હાથમાં તો કાંઈ આવ્યું જ નહીં. એવી રીતે જેટલા બી સત્કર્મ કર્યા એ બધા સત્કર્મનો અંતમાં ફલ એવું હોવું જોઈએ કે ભગવત કથામાં આપણે પ્રીતિ થાય, ભગવત સેવામાં પ્રીતિ થાય, તો જ વાસ્તવમાં સત્કર્મ છે. એટલે આપણે અનાસક્ત ભાવથી બધા કર્મ કરવા, લૌકિક વિષયનો ભોગ પણ આપણે એ ભાવથી કરવું કે ભાઈ ભોજન કરવાથી શરીર સ્વસ્થ રહે, શરીર સારું રહે તો ઠાકોરજીની સેવા સ્મરણ થઈ શકે, નિદ્રા લેવાથી શરીર સ્વસ્થ રહે, પ્રભુની સેવા કરી શકું. લૌકિકમાં કોઈ નોકરી કરે, કોઈ ધંધો કરે તો દ્રવ્ય કમાવું તો શા માટે? કે જેનાથી મને ભગવત સેવાનો લાભ મળે. એટલે તમે જુઓ પૂર્વમાં ક્ષત્રિયની વાર્તા. પૂર્વમાં ક્ષત્રિય છે, શ્રીનાથજીનું મંદિર બનાવવાની આજ્ઞા થઈ
અને દ્રવ્ય ઓછું થયું તો પોતે દ્રવ્ય કમાવા ગયા. શા માટે ગયા? શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરવા માટે દ્રવ્ય કમાવા ગયા. એ દ્રવ્ય પોતાના મોજશોખ માટે કમાવા નથી ગયા, પણ ભગવત સેવાર્થ, ભગવત સુખાર્થ, ભગવાનનું મંદિર બનાવવા માટે દ્રવ્ય કમાવા ગયા. તો કેવી ઉત્તમ ભાવના હતી ને! એ રીતે આપણે પણ મારું ભક્તિમાં ભંગાણ ન થાય એ ભાવથી આપણે દરેક કાર્ય કરવા, તો ગુરુ પ્રસન્ન થાય. અને બીજી વાત બહુ સુંદર અહીંયા કરી કે જે ઠાकुरજીમાં બડી પ્રીતિ હોય, ઠાकुरજીમાં ઘણી પ્રીતિ, और गुरु विषय भाव और वैष्णव विषय दया नहीं होए तो वे सब राख में होमत है. બહુ બારીકાઈની વાત છે. એ ઠાकुरજીમાં ઘણો પ્રેમ, પણ ગુરુમાં એવો ભાવ નથી, વૈષ્ણવમાં દયા નથી, તો મતલબ શું થયો કે ઠાकुरજી સેવા સ્વીકારતા નથી. રાખમાં હોમનો મતલબ શું? રાખ હોય એમાં આપણે ઘી હોમીએ અથવા પેલું ચોખા હોમીએ તો એ તો અગ્નિ સ્વીકારશે જ નહીં ને, એવી સ્થિતિ થઈ ગઈ. તો એ રીતે गुरु और वैष्णव प्रसन्न होए तो ठाकुर जी सेवा स्वीकारे अपनी. तो वैष्णव को तथा गुरु को समाधान प्रभु साक्षात अपनों करके माना जानत है. वैष्णव से मिली के जन्म जन्म के प्राण प्रिय ठाकुर जी तिनको स्मरण करें, मन में मनोरथ रखें कि कब से ठाकुर जी प्रसन्न होए. ऐसी वैष्णव के लिए शिक्षा दी. तो आ 13वां वृत्तांतમાં વૈષ્ણવનો બડાઈ બતાવી અને ઠાકોરજી કેમ પ્રસન્ન થાય એનો ચાવી પણ બતાવી. 14મા વૃત્તાંતની અંદર ભગવત સેવા અને સ્મરણ જે આપણે કરીએ છીએ એ આપણું આત્મધર્મ છે, એ જ આપણું સ્વધર્મ છે એમ માનવું. ધર્મ બે પ્રકારના હોય, આત્મધર્મ અને દેહ ધર્મ. દેહ ધર્મ તો બદલતો ધર્મ છે. દરેક યોનિમાં જે દેહ મળે આપણને એ પ્રકારથી આપણો ધર્મ બદલાતો જાય. જેમ પુરુષમાં યોનિમાં જન્મ થયો તો પુરુષ ધર્મ પ્રદાન થઈ જાય, સ્ત્રી યોનિમાં જન્મ થાય તો સ્ત્રી ધર્મ પ્રદાન થાય. તો જેમ બ્રાહ્મણ દેહમાં જન્મ હોય તો બ્રાહ્મણના ધર્મ અલગ હોય, ક્ષત્રિયના ધર્મ અલગ હોય, એમ દેહ ધર્મ બદલાતા જાય છે દરેક જન્મમાં. પણ આત્મધર્મ તો એક જ રહેશે કે દરેક જીવાત્મા તે ભગવાનનો અંશ છે અને અંશીની સેવા એ અંશનો ધર્મ છે. કોઈ પણ યોનિમાં તમે હો, બ્રાહ્મણ હો, ક્ષત્રિય હો, વૈશ્ય હો, શૂદ્ર હો, સ્ત્રી હો, પુરુષ હો, ભારતીય હો કે અમેરિકન હો, કોઈ પણ હો, ઠાકોરજીની સેવા તો બધાનો સ્વધર્મ છે. એ આત્મધર્મ છે આપણો. તો આત્મધર્મ અને દેહ ધર્મમાં આપણે આત્મધર્મની પ્રધાનતા માનવી. ધર્મ અધર્મ અગ્રદર્શનમાં પણ આ જ વિચાર છે, ભાઈ આત્મધર્મ અને દેહ ધર્મ બંનેમાં કયા ધર્મને પ્રધાનતા આપવી? કે આત્મધર્મની પ્રધાનતા. એટલા માટે મહાપ્રભુએ કહ્યું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વિજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. આપણો તો આ જ ધર્મ છે. કયો? ઠાકોરજીની સેવા. એ આ જ ધર્મ મતલબ આત્મધર્મ, આપણો સ્વધર્મ પ્રભુ સેવા છે. એટલે અહીંયા કહ્યું છે કે વૈષ્ણવ લૌકિક વૈદિક કાર્ય, દેહ કાર્ય અનિત્ય કરી જાને, પુષ્ટિ માર્ગ કો ધર્મ સત્ય જાને, વામે તત્પર રહે. બીજા ધર્મ છે તે દેહ ધર્મ છે અને પુષ્ટિ માર્ગનો ધર્મ છે તે આત્મધર્મ છે, એને મુખ્ય માને. તીર્થ વગેરેનું સેવન કરવું, એમાં મન ન લગાડવું. તીર્થનું ફલ તો તુચ્છ છે. એટલા માટે આપણે ત્યાં રૂકમિણીજીનો પ્રસંગ આવે છે કે જે રૂકમિણીજી છે તે ઠાકોરજીની સેવા કરતા, પણ ક્યારેય પણ ગંગાજીમાં તીર્થના ફલના ભાવથી એમણે ગંગાજીનું સ્નાન નથી કર્યું. અને જ્યારે ગુસાઈજી પધાર્યા ત્યારે શ્રી ગુસાઈજીના દર્શન કરવા એ ગંગા તીર પર પધાર્યા. તો કે આજે 24 વર્ષે
ગંગાજીના નિકટ રહેવા છતાં ગંગાજીમાં સ્નાન નથી કર્યું, ઠાકોરજીની સેવામાં એટલા બધા તત્પર થઈ ગયા છે તો ગોસાઈજીના દર્શન કરવા આવ્યા, બાકી નહોતા આવતા. મતલબ શું છે કે તીર્થથી ઉદ્ધાર થાય એવો ભાવ એમને નહોતો, ભગવત સેવાથી જ મારું કલ્યાણ થશે એવો ભાવ હતો. તો એ આનો મુખ્ય આ વાર્તાનો અભિપ્રાય છે કે ભગવત સેવા આપણો આત્મધર્મ છે. અને ભગવત સેવા પણ ફલ કી કામના મન में ન રાખે, ભગવત સેવા સ્મરણ સર્વોપરી જાને. એ ભાવથી સેવા કરવી. અને લૌકિક વિષય કે અર્થ સ્ત્રી કો ન જાને, વિષય ભગવદી પુત્ર હોવે કે અર્થ કરેं, ભગવત સેવા અર્થ સ્ત્રી में પ્રીતિ રાખે. એટલે સ્ત્રી વગેરેમાં પણ આપણી જે પ્રેમ છે તે લૌકિક દેહ સંબંધથી ન રાખવો, પરંતુ વૈષ્ણવ ભગવદી પુત્ર થાય એ ભાવથી રાખવો. એટલે સેવા પણ ભગવત સેવા અર્થ આપણે આપણા પરિવારના જીવનમાં પણ વૈષ્ણવનો ભાવ પહેલાં રાખવો, લૌકિક ભાવ ન રાખવો કે આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે એવો ભાવ ન રાખીને આપણે બધા વૈષ્ણવ છે એવો ભાવ પહેલાં રાખવો. આ બધું અભ્યાસ કરવું પડશે. તમે સાંભળી લીધું આજે એક દિવસ, એનાથી નહીં થાય. તમારે તમારા મનને કેળવવું પડશે. આ રીતે સતત આ રીતે ભાવના કરતા રહેવી પડશે, ત્યારે ભાવ સિદ્ધ થશે. ભાવો ભાવના સિદ્ધ, ભાવનાથી ભાવ સિદ્ધ થાય છે. તો એવો અલૌકિક ભાવ રાખવાનું શરૂ કરશો તો ભાવ દ્રઢ થશે. અને બધામાં દોષ બુદ્ધિ જોયા કરશો તો અંતમાં પોતાનું મન પણ કલુષિત થઈ જશે. અને ભગવતજી સાથે ભગવત વાર્તા કરવી એ પણ દીનતાપૂર્વક કરવી. પોતાનો ઉત્કર્ષ ન જવા, હું મોટો છું, વધારે જાણું છું એમ નહીં. अपन को ज्ञान न हो तो शुद्ध भाव से प्रश्न करें और भगवत भाव की वार्ता अपने मन में दृढ़ विश्वास करी राखें. ધારો કે પોતાને ન સમજ પડે તો પ્રશ્ન કરવામાં સંકોચાવું નહીં કે હું બધાને લાગશે કે આને કંઈ આવડતું નથી. એ તો સારું, વધારે ન આવડતું એ તો બહુ સારું. દીનતા તો આવશે કમસે કમ. તો દીનતા આવ્યું તો બધું આવડી ગયું અને બધું સમજી ગયા, અને દીનતા જ ન આવી તો કાંઈ ન આવડ્યું. સીધી વાત છે. એટલે ત્યાં ઉપનિષદમાં પણ કહેવાયું છે કે જે એમ સમજે છે કે હું બધું જાણું છું એ કાંઈ જ જાણતો નથી, અને જે એમ સમજે કે હું થોડુંક કાંઈ નથી જાણતો એ થોડું જાણે છે, એમ ઉપનિષદમાં આવે છે. એટલે આમાં એવું છે. એટલે અને ભગવદીય વૈષ્ણવની લૌકિક ચેષ્ટા ન જોવી, ભગવત ધર્મ હૃદયમાં દ્રઢ કરી રહે. એટલે બહુ આ જો હરરાય મહાપ્રભુજી અને ગોકુલનાથજી બંનેને વૈષ્ણવ પ્રત્યે બહુ ઉચ્ચ ભાવ હતો, ગજબનો ભાવ હતો. એટલે કાશ્મીર પધાર્યા છે ગોકુલનાથજી તો સેવામાં પધારવું હતું, તો એમનો કાશ્મીર ઠંડી બહુ પડે, તો જે રૂઈનું કોટનનું જે ગદ્દર હતું એ અપરસમાં નહોતું. તો હવે સેવામાં કેવી રીતે પધારવું, તો હવે શું કરવું, તો કે જે વૈષ્ણવ કોઈ મળે એને આ ગદ્દરનો સ્પર્શ કરાવી દો એટલે ગદ્દર પવિત્ર થઈ જશે. કેટલો તો ઊંચો ભાવ હતો ગોકુલનાથજીનો વૈષ્ણવ પ્રત્યે. એ ભાવ બહુ જરૂરી છે થવો, એના વગર ઠાકોરજીની પ્રસન્નતા નહીં થાય. હરરાય મહાપ્રભુજી તો વૈષ્ણવની વચ્ચે આવીને બેસી જતા, એવો ઊંચો ભાવ હતો એમનો. તો આ બધા ભગવદીય આ બધા આપણા આચાર્યો આપણને શીખવ્યું છે કે કેવી રીતે પુષ્ટિ માર્ગમાં કેવી ભાવના રાખવી. બંધમાં વૃત્તાંતમાં પ્રભુ સેવા સે અતિરિક્ત અન્ય કોઈ લૌકિક કાર્યની લાલસા અને આતુરતા ન રાખવી, નહીં તો સેવામાં પ્રતિબંધ થશે. वैष्णव को लौकिक में आतुरता न रखवी, लौकिक की आतुरता से सेवा में उद्वेग होए और प्रतिबंध होए. એટલે આપણને થાય મન કેમ ભટકે છે ભાઈ, એનું કારણ છે કે તમારે લૌકિક વસ્તુની સતત ઈચ્છાઓ રહે તો મન તો પછી ત્યાં જ ભટકવાનું ને. તો જેટલું તમે લૌકિક વસ્તુની આતુરતા રાખશો એટલું સેવામાં ઉદ્વેગ અને પ્રતિબંધ થવાના. એટલે એ ન કરવું. અને બીજું એ કહ્યું છે કે વાણીથી વ્યર્થ વાતો ન બોલતા રહેવી.
લૌકિક વાર્તા સાંભળવાથી કહેવાથી આસુરાવેશ થાય છે, એટલે બન્યા ત્યાં સુધી. અને સેવામાં તો બિલકુલ જ નહીં. સેવા મેં કહું છું સંભાષણ ન કરનો, લૌકિક બાત હું ન કરની. સેવા વિશે બહુ બોલનો નહીં, તો ઠાકોરજી એ આપણી સેવા સ્વીકારે છે. એટલે એટલો પ્રોટોકોલ તો રાખવો જોઈએ કે ઠાકોરજી બિરાજતા હોય તો તે વખતે આપણે કોઈ પણ વ્યર્થ વાતો ન કરવી. પ્રભુ સંબંધી સેવા વિશે કોઈ વાત હોય તો બોલો, વિશેષ નહીં. આમ તો સેવાથી બહાર આવીએ તોય વ્યર્થ વાતો ન કરવી જોઈએ, પણ એટલું બધું આપણે કંટ્રોલ ન કરી શકીએ તો કમસે કમ એટલું ડિસિપ્લિન તો રાખીએ કે ભગવત સેવામાં તો આપણે થોડું મૌન રાખીએ, ભગવત સ્મરણ કરીએ. તે વખતે તો ચિત્તની પ્રવણતા સેવા છે, અને સેવામાં જ આપણે વ્યર્થ વાતો કરતા હોઈશું, ચિત્ત પ્રવણ થશે કેવી રીતે? બરાબર છે કે નહીં? એટલે આટલું ડિસિપ્લિન તો આપણે તે વખતે જરૂર રાખવું જોઈએ. બીજી વાત, સેવામાં જે વસ્ત્ર છે, આભરણ છે, સામગ્રી છે, એ બધું સ્વરૂપાત્મક છે. ઠાકોરજીનું સ્વરૂપાત્મક એ બધી વસ્તુ છે. સ્વરૂપાત્મક જાને, સાથે પ્રભુ સંબંધી હોય તો અપનો લૌકિક ન જાને એમ. એટલે ઠાકોરજીની પ્રસાદી જે વસ્ત્ર હોય કે આભરણ હોય એને પણ ભગવત સ્વરૂપની જ ભાવનાથી જ એને આપણે એટલો જ માન આદર રાખવો. એટલે આપણે ત્યાં તો ઝાડુને પણ ઝાડુ નથી કહેતા, સોની કહીએ છીએ, અને પોતાને પણ મંદિર વસ્ત્ર કહીએ છીએ. મંદિરનું વસ્ત્ર છે આ, એવી ભાવના છે. અંગ વસ્ત્ર, મંદિર વસ્ત્ર, એવો ભાવના છે. તો આપણે એ બધું ઠાકોરનું સ્વરૂપાત્મક વસ્તુ છે એ ભાવથી ત્યાં જવું. એટલે મંદિરમાં જેમ સિંહાસન છે, સિંહાસન છે તે અક્ષર, મંદિર અક્ષરધામ છે, અક્ષરબ્રહ્મનું સ્વરૂપ છે. સિંહાસન અને ગાદીજી છે યશોદાજીની ગોદી છે, જેમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે. એવો અલૌકિક ભાવ આપણે રાખવો છે સેવામાં. અને સેવાની બહાર પણ આપણું જેમ ઘર છે, તો ઘરમાં પછી ઠાકોરજી જે જ્યાં બિરાજતા હોય ત્યાં જ ખાલી અલૌકિક ભાવ રાખવો એવું નહીં. આખો ઘર પ્રભુનું જ બિરાજવાનું સ્થાન છે. હું તો પ્રભુનો સેવક છું અને સેવા માટે રહી રહ્યો છું, એવો ભાવ રાખવો. એટલે આપણે ત્યાં વાર્તામાં આવે છે કે જે શેઠજી હતા એ બહાર ગાયની સેવા કરતા હતા, અને પછી કોઈએ પૂછ્યું કે શેઠજી ક્યાં છે? તો ગાયની સેવા કરતા હતા એટલે નેચરલી એમણે કપડાં એવા જ પહેર્યા હોય, ખબર ન પડે કે આ શેઠ છે કે નોકર છે. કોઈએ પૂછ્યું કે શેઠજી ક્યાં છે? તો એ શેઠજીને જ પૂછ્યું, બહારના કોઈ વ્યક્તિએ. એ કહ્યું શેઠજી અંદર બિરાજે છે, આ ઘરના શેઠ અંદર છે, હું તો એનો નોકર છું. આ અલૌકિક ભાવના છે. એ ભાવનાથી જીવવું જોઈએ. નહીં તો લૌકિક તમારી ભાવના દૂર થશે કેવી રીતે? સદા તમે લૌકિક ભાવથી જ રહેશો કે મારું ઘર છે ને હું અહીંયા રહું છું, ને આ મારો બેડરૂમ, ને આ મારો ડ્રોઈંગ રૂમ, ને આ મારો ગેસ્ટ રૂમ, ને આ ઠાકોરજીનો રૂમ. ઠાકોરજી રૂમ તો બહુ નાનો થઈ ગયો ને, પછી બધું મારું જ થઈ ગયું બધું. એમ નહીં, આખું પ્રભુનું જ આ સ્થાન છે. એટલે હું તો ઘણીવાર વિચાર કરું કે અમારા વલ્લભકુલના આચાર્યની જે હવેલીઓ છે મોટી મોટી, એમાં લગભગ આખું હવેલીમાંથી 90% પાર્ટ ઠાકોરજી માટે ડિવોટેડ હોય છે. મહારાષ્ટ્રીને રહેવાનું તો બહુ ઓછું, 10% જેટલી જગ્યા હોય છે. કેટલો એનો ઊંચો ભાવ હશે એ લોકોનો કે પ્રભુનું સાહિત્ય, ચોક, કમલ ચોક, રતન ચોક, રીજ તિબારી, નિજ મંદિર, ડોલ તિબારી, એટલે બધું ઠાકોરજી માટે ટોટલ અલોટેડ છે. તો આ ભાવથી ભાઈ આ ઠાકોરજીનું જ છે, મારું છે જ નહીં. તો નિવેદનનો ભાવ તમને સ્ફુરાયમાન થાય, નહીં તો ક્યાંથી સ્ફુરાયમાન થાય? ને ઠાકોરજી પછી એટલામાં જ ગોખલામાં જ બિરાજશે કાયમ આજીવન. ફાયદો શું? ભાવ ઉદાત રાખશો તો ઠાકોરજીનું વૈભવ પણ વધશે. પ્રભુ કો નયે વસ્ત્ર કરાને પ્રસાદી સો આપણું કાર્ય ચલાવે. પહેલાંના બાળકો તો ધોતી ઉપરણા પ્રસાદી ધરાવતા, હમણાં ધરાવે છે. શરદપૂર્ણિમાં આપણે બધી નવા ધોતી ઉપરણા મંદિરમાં ધરાવીએ, એને જ પ્રસાદી તરીકે લઈએ. ઠાકોરજી તો આટલું નાનું સ્વરૂપ હોય, અને ઠાકોરજીને સૈયાજી એક માણસ સુઈ જાય એટલી મોટી હોય. તો આપણને વિચાર આવે કે આટલી મોટી સૈયાજી કેમ રાખી છે? બે ભાવ હોઈ શકે. એક તો પ્રભુનું ભક્તો દ્વારા સ્વરૂપ એમનું મોટું બી દર્શન થતું હોય, અને બીજું કે ભાઈ આટલી મોટી સૈયાજીને મોટા મોટા ચાદર પાથરીએ, એ પ્રસાદી પછી આપણે લઈ શકાય ને? દાસ ભાવ આપણો દ્રઢ થાય. તો એ બધી ભાવના હતી એની પાછળ.
પ્રસાદી સો આપણું કાર્ય ચલાવે, આપ બિના પ્રસાદી પહેરે તો બહિર્મુખતા હોય, એટલે અનપ્રસાદી વસ્તુનો ઉપયોગ કરવાથી બહિર્મુખતા થાય. તો આવો બધો આપણા પ્રાચીન આચાર્ય આપણા ગુરુઘરમાં જોવા મળે છે આ વસ્તુ. અને કહી રહ્યા છે કે अपने भोग की निवृत्ति दुख करके जाने, सुख में प्रभु को भूल ही जाते, तथा सुख से दुख भलो. जो प्रभु को स्मरण हो तो कुंती जी ने कहिए विपत्ति भरी जब आपको दर्शन हो, એટલે દુઃખ આવે તો ઠાકોરજીનું સ્મરણ વધારે થાય. તો કુંતીજીએ તો દુઃખ જ માંગ્યું છે. સદા ઠાકોરજીનું સ્મરણ કરવું, સ્મરણ ન થાય એટલો ક્ષણ આસુરાવેશ થાય. સોલવા વૃત્તાંતમાં આવ્યા કહ્યું છે કે પ્રવાસ જઈએ, બીજા ગામમાં કોઈ કામથી જવાનું થાય ત્યારે ભગવત તત્પરતા કેવી રીતે રાખવી. ઠાકોરજી બી સાથે ન બિરાજતા હોય અને પરદેશ ગયા આપણે, હવે શું કરવું? કે પ્રવાસ દરમિયાન यदि શક્ય હોય તો જે ગુરુ સ્થાન હોય, વલ્લભકુલના મંદિર હોય, ત્યાં અવશ્ય જવાનો આગ્રહ રાખવો. અને તેથી પ્રવાસમાં દુસ્સંગનો પ્રભાવ દૂર થાય. એટલે જો વૈષ્ણવ દેશ प्रदेश को जाए तो जो ठाकुर जी जहाँ विराजत हो तहाँ चली के जाए, वल्लभ कोई विराजत हो तहाँ नम्र हो के जाए के दर्शन करें, पाछे खान पान करें. और जहाँ अन्य मार्गीय पूजा होते तहाँ सर्वथा न जानो. मर्यादा मार्ग में जानो मतलब नहीं अपने. जहाँ पुष्टि पुरुषोत्तम विराजत हो, जहाँ वल्लभ कोई विराजत हो तहाँ जानो और खाली हाथ न जानो. नित्य न बनी आवे तो जब जाए तब विदा हो तो यथाशक्ति फल फूल पहुँचावनो और भेंट करनी. એ અહીંયા આજ્ઞા 16મા વૃત્તાંતમાં કરી છે. એનાથી આપણી બહિર્મુખતા ન થાય. श्रीनाथ जी के दर्शन में आलस्य न करनो. प्रभु के दर्शन में आलस्य करे तो अज्ञान बढ़े. भगवत दर्शन करवाથી અંતઃકરણમાં સ્વરૂપ જ્ઞાન થાય છે. એટલે પ્રભુના દર્શન અવશ્ય કરવા. જ્ઞાન હૃદયમાં થાય, ભગવત સ્વરૂપ હૃદયમાં આરૂઢ થાય અને અજ્ઞાનથી વિષયોમાં આસક્તિ થાય છે. એટલા માટે ભગવત દર્શન બહુ આતુરતા રાખવી. અને પંચાક્ષર મંત્ર, અષ્ટાક્ષર મંત્રનો જપ નિત્ય નિયમથી 108 વાર તો કરવું જ કમસે કમ. ભાઈ આપણે જે દીક્ષા લીધી છે આપણા ગુરુ પાસેથી, 2 કંઠી લીધી છે, ખાલી કંઠી લોકો પહેરતા પણ નથી આજકાલ. તો ઘણા મોડર્ન એટલા થઈ ગયા છે કંઠી નથી પહેરતા, કેવું પડે છે કંઠી પહેરો. કંઠી પહેરો સાથે એ કંઠીનું મંત્રનું જપ પણ કરવું જોઈએ પ્રભુનું અનુસંધાન રાખીને. અષ્ટાક્ષર મંત્ર, પંચાક્ષર મંત્ર યુગલ સ્વરૂપનું ધ્યાન કરીને આપણે મંત્રનો જપ કરવો જોઈએ. કમસે કમ 108 વાર તો મંત્રનો જપ કરવો જ જોઈએ રોજ. અને બાકી કરો એટલું વધારે, ખૂબ વધારે કરો એ વધારે સારું જ છે. એમાં જપ કરવાનો પ્રકાર દેખાડ્યો છે કે સુમેરુનું ઉલ્લંઘન ન કરવું. એટલે 108 મણકા જેમાં બાંધ્યા હોય ને એ વચ્ચે સુમેરુનો મોટો મણકો આવે, એ બ્રહ્માજીનું સ્થાન કહેવાય છે. એટલે જ્યારે સ્ટાર્ટ કરીએ માળા, પછી છેલ્લે પૂરી થાય ત્યારે સુમેરુ પાછું આવશે. તો એને ક્રોસ ન કરવો, માળાને ફરાવી દેવી, નહીં તો એ પછી અપરાધ થાય છે. એ પણ અહીંયા શ્રી ગોકુલનાથજીએ આજ્ઞા કરી છે કે સુમેરો को उल्लंघन न करें. सुमेर को उल्लंघन करें तो लीलाते बाहर पड़े, जप को फल तिरोधान हो जाए. અને જપ પણ ગૌમુખીમાં કરવું. એટલે આ જેમ અમુક મર્યાદા માર્ગવાળા ખુલ્લી માળાથી જપ કરે એવી રીતે આપણે ન કરવું, પણ ગૌમુખીની અંદર રાખીને અને ઢાંકીને જપ કરવું. આ જપ જે છે ને ગુપ્ત છે. હવે આજકાલ આ બહુ ચાલ્યું છે અષ્ટાક્ષર મંત્ર જોર જોરથી બોલવાનો પ્રકાર, પણ આ મંત્રનો પ્રકાર જે છે ને તે જપનો પ્રકાર આપણે મનમાં કરવાનો છે. બને ત્યાં સુધી જીભ પણ ન હલે એ વધારે ઉત્તમ. એ ઉત્તમ પ્રકાર જપનો છે. જીભ હલે પણ કમ સે કમ અવાજ તો બહાર ન જ જાય એ રીતે જપ કરો. એનાથી ઉત્તમ કે જીભ પણ ન હલે. પછી જુઓ મન ક્યાં જાય છે, નહીં જાય. નહીં તો શું થાય છે કે આપણે જોર જોરથી મંત્ર બોલતા રહીએ ને તો મન છૂટું થઈ જાય. મન એને કે આ જવાબદારી એ મંત્રની જીભને આપી દીધી, હવે આપણે ફર્યા કરો, મન ફર્યા કરે. તો મનને આપણે બાંધવું હોય તો શું કરવું કે જીભથી મંત્ર ઉચ્ચારણ ન કરવું, મનથી જ કરવું. ઓટોમેટિક મન બંધાઈ જશે અને તમને એક માળા કરશો ને થાકી જશો.
ઓહો 108 થઈ ગયા, હાસ એમ થશે. પણ એ બહુ પાવરફુલ છે. એ જે મન જપ છે ને બહુ પાવરફુલ જપ છે. એવી રીતે જપ કરો. तो जप में बोलनो नहीं, मन को चंचल न करनो, नेत्र मूंद के रहनो, लौकिक पे दृष्टि न जाए, एवी रीते मंत्र करवू. બહુ આમાં ભગવત નામનું મહાત્મા પણ સમજાવી રહ્યા છે ગોકુલનાથજી કે લૌકિક જીવવા તે ભગવત નામ નિક્ષત है, सो बड़ी सी महाप्रभु कृपा है से प्राप्त भयो है. કે ભગવત નામ આપણા મુખથી નીકળે એ ખરેખર ઠાકોરજીની બહુ મોટી કૃપા કહેવાય. અજામિલ જેવાને પણ અંત સમયમાં ભગવત નામ નીકળ્યું તો અજામિલે પણ એક વાત કરી એવી કયો મેં પુણ્ય કર્યો હશે કે મને મારા મુખમાંથી આટલો હું અધર્મ કરવાવાળો વ્યક્તિ અને અંત સમયમાં ભગવત નામ મારામાંથી નીકળ્યું. ભલે પુત્ર નિમિત્તે નીકળ્યું, ભગવત નામ તો નીકળ્યું ને, તો એને નરક તો ન જ થયું. ભગવત નામનું એવું મહાત્મ્ય છે. એટલે જેટલું ભગવત નામ તો વધારે લઈ શકો એટલું વધારે લો. કાંઈ ન થાય તો ભગવત નામ તો લઈ શકે છે ને, એમાં તો કંઈ નથી આપણું. આપણું કેપિટલ બેલેન્સ એને બનાવો. રૂપિયાનું પૈસાનું બનાવો બરાબર છે, પણ નામ ભગવત નામનું જે બેલેન્સ છે ને એને જેટલું વધારો એટલું સારું છે. 17 વૃત્તામૃતમાં કહ્યું કે પુષ્ટિ માર્ગમાં પ્રમાણ પ્રમેય સાધન ફલ શ્રી કૃષ્ણ જ છે, એટલા માટે આ માર્ગ બધા જ માર્ગથી ઉત્તમ છે. એટલે પ્રમાણ પ્રમેય સાધન અને ફલ 4 વસ્તુ હોય. પ્રમાણ એટલે જેનાથી આપણને જ્ઞાન થાય, પ્રમેય એટલે જેનું જ્ઞાન થાય, અને સાધન એટલે ફલની પ્રાપ્તિ જેનાથી થાય એ સાધન કહેવાય. અને ફલ તો છે જેને ફલ માનતા હોઈએ. તો આ પુષ્ટિ માર્ગમાં ફલ કોણ છે બતાવો? ફલ કોણ છે? ઠાકોરજી. ભગવાન એવ હિ ફલમ, ભગવાન જ ફલ છે, ફલ ભગવાન છે. સાધન કોણ છે? એ ભગવાન શેનાથી મળશે? કૃપાથી. ઠાકોરજી કૃપા વગર ન મળે. તો ભગવાનની કૃપા જ સાધન છે. કૃપા એવ સાધનમ, ભગવાન એવ હિ ફલમ. બરાબર? તો સાધન અને ફલ એક થયા કે અલગ થયા? એક જ થયા ને. ભગવાનની કૃપા ભગવાનથી અલગ થોડી છે કંઈ. તો ભગવાનની કૃપા સાધન છે, કૃપાથી ઠાકોરજી મળે. ઠાકોરજી કીધું છે હું કોઈ સાધનથી પ્રાપ્ત ન થઈ શકું, કેવલ મારી વિશુદ્ધ ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકું. અને ભક્તિ તો કૃપા વગર મળે નહીં. તો આ પૂરી કૃપાથી જ ઠાકોરજી મળશે. તો સાધન ભગવત કૃપા, ફલ સાક્ષાત ભગવાન. હવે પ્રમાણ એ ઠાકોરજીનું જ્ઞાન શેનાથી થાય? ગીતા, ભાગવત, વેદાદિ શાસ્ત્ર. બરાબર? એ પ્રમાણ થયા. તો જે ગીતા, ભાગવત, ભગવત વાણી છે એ પ્રમાણ છે, એ પણ ઠાકોરજી થઈ ગઈ. અને પ્રમાણથી જેનું જ્ઞાન થાય છે એ કોણ છે? એ પણ કૃષ્ણ છે. ભગવદ્ ગીતાથી કોનું જ્ઞાન થશે? પ્રભુનું. ભાગવતથી કોનું જ્ઞાન થશે? ઠાકોરજીનું. તો પ્રમેય પણ ભગવાન છે, પ્રમાણ ભગવત વાણી છે, સાધન ભગવત કૃપા છે, અને ફલ ભગવાન પોતે છે. તો ચારેય વસ્તુ કોણ થયા? ઠાકોરજી થયા. તો આનાથી ઉત્તમ કયો માર્ગ હોય? જેમાં ચારેય વસ્તુ એક જ હોય ને એ સૌથી ઉત્તમ માર્ગ કહેવાય. આ વાત સમજી લો. એટલે શ્રી મહાપ્રભુજી વસ્તુ બતાવી છે કે જેમાં નિબંધમાં કે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ચારેય વસ્તુ પ્રભુ સ્વયં છે. એટલે વિશિષ્ટ રૂપમ વેદાર્થ ફલમ પ્રેમ ચ સાધનમ તત્સાધનમ નવવિધા ભક્તિ તત્ પ્રતિપાદિકા. ગીતા સંક્ષેપત તસ્યા વક્તા સ્વયંભૂ હરિ તદ વિસ્તારો ભાગવતમ સદનિર્ણય પૂર્વકમ વ્યાસ સમાધિના સર્વમ આહ કૃષ્ણોક્તમાદિત માર્ગોયમ સર્વમાર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત યસ્મિન પાત ભયમ નાસ્તિ મોચક સર્વથાયત. આ પુષ્ટિ માર્ગ બધા માર્ગમાં ઉત્તમ કહેવાયો છે. કેમ
યસ્મિન પાત ભયમ નાસ્તિ, અહીંયા પડવાનો પણ ભય નથી. પ્રભુ એને બધી જગ્યાએથી છોડાવી લે છે. જે પ્રહલાદજીને કેટલો એના ઉપર અત્યાચાર થયા, બધા મારવાના પ્રયત્ન કર્યા, પણ ઠાકુરજીએ દર પરિસ્થિતિમાં પ્રહલાદજીને છોડાવ્યા છે. એટલે આ આપણો એવો ઉત્તમ માર્ગ છે, પુષ્ટિ માર્ગ, કે ધારો કે પડી પણ જઈશું ને તો ઠાકુરજી આપણને તરત બચાવી લેશે. એટલે આ સૌથી કૃપાનો માર્ગ છે ને. આપણે પોતાના અભિમાન પુરુષાર્થથી માર્ગમાં નથી ચાલી રહ્યા, ભગવત કૃપાનો આશ્રય લઈને ચાલી રહ્યા છે. જ્યારે ભગવત કૃપાનો આશ્રય લે છે તે સ્થિતિમાં પછી ઠાકોરજીની કૃપાની સામે કોણ આડો આવી શકે? કોઈ ના આવી શકે. ભગવત કૃપાની સામે કોઈનું વશ ચાલતું નથી. એટલે કાલની પણ સામર્થ્ય નથી કે ઠાકોરજીની કૃપા સામે કંઈ કરી શકે. ઠાકોરજીની કૃપા કેવી છે? કાલ કર્મ સ્વભાવ બાધિકા પુષ્ટિ. કાલ કર્મ કેટલો બી દુષ્કર્મ કેમ ન હોય, ઠાકોરજીને જે ફલ આપવું હોય પોતાની કૃપાથી આપી શકે છે. કેવો વિપરીત કાળ કેમ ન હોય, પ્રભુ એ વિપરીત કાળમાંથી જીવને ઉગારી શકે છે. કેટલો સ્વભાવ ખરાબ કેમ ન હોય, ઠાકોરજી ચાહે તો સ્વભાવ પણ બદલાવી શકે છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. તો આ પુષ્ટિ જે છે ભગવાનની, એ કાલ કર સ્વભાવ ત્રણને બાદ કરનારી પુષ્ટિ છે. એટલે ભગવત કૃપાની સામે કોઈનો વશ ચાલતો નથી. અને સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે જો આપણો માર્ગ કેવો છે, કે આમાં બહુ સુંદર આજ્ઞા કરી કે ભક્તિ માર્ગે પી ચેત દોષ તદા કિમ કાર્યમ ઉચ્યતે અત્ર આરંભે નાશસ્યાત દ્રષ્ટાંતસ્યપી અભાવત. ભાઈ ભક્તિ માર્ગમાં ભાઈ કોઈ દોષ હોઈ શકે? જેમ જ્ઞાનમાં કર્મ માર્ગમાં તો આપણે ઉદાહરણ મળે છે કે કાંઈ આપણી સાધના ભ્રષ્ટ થાય તો એનો પતન થાય. જ્ઞાનમાં કર્મ માર્ગમાં તો ભક્તિ માર્ગમાં પણ આપણે ભક્તિ માર્ગમાં ચાલતા હોઈએ ને આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ, અપરાધ થઈ ગયું તો આપણી દુર્ગતિ થશે? તો કે ન થઈ શકે. કેમ? હરિ અત્ર શક્નોતિ કર્તુમ બાધામ કુતો પરે અન્યથા માતર બાલાન ન સ્તની પુસુ ક્વચિત. અહીંયા હરિ પણ પ્રતિબંધ કરવામાં સમર્થ નથી. કેમ? કેમ કે માતા હોય એ બાળકનું ક્યારે પણ કુપોષણ ન કરે. માતા હોય એ બાળકને હંમેશા પોષણ જ કરશે. એમ ઠાકોરજીએ પુષ્ટિ માર્ગ શા માટે બનાવ્યો છે? પોતાનું કૃપાનું પોષણ જીવને કરાવવા માટે. એ માર્ગ ઉપર જીવ ચાલતો હોય તો ઠાકોરજીનું પણ સામર્થ્ય નથી કે હવે આ જીવનું અહિત કરી શકે. મર્યાદા માર્ગમાં એવું પોસિબલ છે કે કાંઈ ગડબડ થઈ ગઈ તો એને દુષ્ટ એને પતન થાય, પણ પુષ્ટિ માર્ગમાં શક્ય નથી. પણ પુષ્ટિ માર્ગમાં ચાલો તો ખરા પહેલાં. એ તો મોકાણ છે મોટી. પુષ્ટિ માર્ગમાં ચાલવાનો માટે અનન્ય આશ્રય દીનતા પ્રભુમાં હોય, સમર્પિત જીવન હોય, નિષ્કામ ભાવ હોય, ત્યારે પુષ્ટિ માર્ગમાં ચાલી શકે છે જીવ. પણ પુષ્ટિ માર્ગમાં એટલી સરળતા છે એ વાત અહીંયા સમજાવી રહ્યા છે. સત્તરમા વૃત્તાંતમાં આ વાત કરી કે આપણે જે માર્ગમાં ચાલીએ છીએ માર્ગમાં નિષ્ઠા પૂર્ણ રાખવી. ભાઈ આ માર્ગ જે છે એ ઉત્તમ માર્ગ મને મળ્યો છે. હવે મને આનાથી ઉત્તમ માર્ગ ઘણા પુણ્યકર્મ મેં કર્યા છે પૂર્વજન્મમાં કે આવો ઉત્તમ માર્ગ વૈષ્ણવ પુષ્ટિ માર્ગ મને મળ્યો અને આવો ઉત્તમ આચાર્ય મને મળ્યા. હવે આપણે મોકો ગુમાવવો નથી. હાથમાં આવેલો અવસર હવે જવો ન જોઈએ. એ પૂર્ણ નિષ્ઠા સાથે પુષ્ટિ માર્ગમાં ચાલો. બીજી વાત કહી રહ્યા છે કે આવી રીતે પુષ્ટિ માર્ગમાં જે જીવ ચાલે એણે વિવેક ધૈર્ય આશ્રય પણ દ્રઢ રાખવો, ભગવદીનો સંગ કરવો, ભગવત ધર્મની જેનાથી ભગવત ધર્મની સ્ફૂર્તિ થાય, અને દ્રવ્ય બી કમાવે તો ઠાકોરજી અને પ્રભુની ભાવનાથી કમાવે. પોતાના ભોગ બુદ્ધિ મોત્સક માટે ન કમાવે એમ પણ અહીંયા કહ્યું છે. પછી કહે છે કે द्रव्य को संकोच होए तब ठाकुर जी के पात्र आभरण वस्त्र इनमें अपनी सत्ता न जाने या अपराध ते डरपत रहें धीरज रखें. એટલે
ક્યારેક દ્રવ્યનો સંકોચ થઈ જાય. પહેલાં દ્રવ્ય સારું હતું તો આપણે ઠાકોરજી માટે ખૂબ આભૂષણ, વસ્ત્ર અને પાત્ર કરાવ્યા કિંમતી. પણ હવે પરિસ્થિતિ એવી આવી કે દ્રવ્યનો સંકોચ થયો તો હવે આપણે ઠાકોરજીના પાત્ર તો મેં જ તો કરાવ્યા હતા, વેચી નાખીએ, એનાથી આપણું કામ ચલાવીએ. તો કે નહીં, એવું ક્યારે પણ ન કરવું, એ દેવદ્રવ્ય થઈ જાય છે. ઠાકોરજી માટે જે આપણે પાત્ર, શૃંગાર, આભૂષણ ઠાકોરજીના સંકલ્પથી કર્યા હોય એ ક્યારે પણ બીજા આપણી સત્તામાં ન માનવી. જે કટોરીનો પ્રસંગ આવે છે આપણે ત્યાં સોનાની કટોરીનો, કે ઠાકોરજીની કટોરી હતી, ઠાકોરજીની સેવામાં આવતી હતી. એટલે આપણો સંકલ્પ શું હતો કે પ્રભુની સેવા માટે જ આ કટોરીનો ઉપયોગ થવો જોઈએ. કોઈ કારણવશ તે વખતે ઠાકોરજીની સામગ્રી માટે કોઈ દ્રવ્ય નહોતું તો એ કટોરીની દ્રવ્યથી સામગ્રી ધરી તો આપે એ પ્રસાદ એનો ન લીધો. એ વસ્તુ અલગ છે. દેવદ્રવ્ય ક્યારે થાય કે એવો સંકલ્પ હોય કે આ પ્રભુ માટે જ આ વસ્તુ મારા ઉપયોગમાં ક્યારે ન આવી જોઈએ, એવો સંકલ્પ હોય તો એ દેવદ્રવ્ય છે. બાકી આપણે ત્યાં એવી દાનનો પ્રક્રિયા છે નહીં. એટલે મર્યાદા માર્ગમાં જેવી રીતે દાનનો પ્રકાર છે કે ત્યાં વિભૂતિની સેવા છે, તો દાન થાય કે પોતાનો ઓનરશીપ, સ્વામિત્વ છોડીને પ્રભુનું સ્વામિત્વ મૂકવું તો દાન કહેવાય. પણ આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને સ્વામી માનીએ છીએ, પોતાની સત્તા અલગ માનતા જ નથી. આપણે બધાના આધિદૈવિક સ્વામી કોણ છે? ઠાકોરજી. તો આપણે એવો ભાવ કરવો કે હવે મારી સત્તા છોડીને પ્રભુની સત્તા સ્થાપિત કરવું, તો બેઝિકલી આપણો જે સમર્પણનો ભાવ છે એનાથી એ ભાવ ડિસ્ટર્બ થાય છે. તો આપણે ત્યાં એ દાનની પ્રક્રિયાથી સેવાનો પ્રકાર જ નથી. પણ હા, સેવામાં કોઈ વિશેષ ભાવ આપણો આવે કે નહીં, આ વસ્તુ ઠાકોરજીના ઉપયોગમાં જ આવે. જેમ સેવામાં સાહિત્ય, હિંડોલા, પલ્લા એ વગેરે, તો એ દ્રવ્ય ઠાકોરજી માટે જ ઉપયોગ થવો જોઈએ, એમ શ્રી ગોકુલનાથજી અહીંયા આજ્ઞા કરી છે. બાકી દેવી દ્રવ્ય આપણે ત્યાં થતું નથી. તો ઠાકોરજીની જે સેવા સાહિત્ય, આજકાલ ઘણા લોકો ઠાકોરજીની સેવા સાહિત્ય હોય એને વેચીને અને ગ્રંથો છપાવે છે પુષ્ટિ માર્ગના. એ બહુ રોંગ છે. એ ગ્રંથો આપણા માટે ઉપયોગમાં આવે છે, એમ ન કરાય. ઠાકોરજીની સેવા સાહિત્ય તો ઠાકોરજીની સેવામાં જ વપરાય, એનો દ્રવ્યનો ઉપયોગ આપણામાં ન થાય ક્યારે બી. એ ધ્યાન રાખવું ખાસ. એના પછી 18મો વૃત્તામત. પોતાના પુષ્ટિ માર્ગમાં જ્યારે હરિગુરુ વૈષ્ણવની નિંદા થતી હોય ત્યાં એક ક્ષણ પણ રહેવું નહીં. જहाँ अपने माँ की निंदा, वल्लभ कुल की निंदा हो, पुष्टि माँ की निंदा हो, वैष्णव धर्म की निंदा हो, ऐसे दुष्ट जीव के पास कबू न बैठिए. और मिलाप हो तो चर्चा भी नहीं करनी. અને ત્યાંથી આપણે અહીંયા કહ્યું છે આગળ કે જો अपने प्रभु की निंदा सुने अथवा करें ताकि जीभ काट दीजिए, ત્યાં ન રહેવું. એટલે આમાં ખાસ સમજવાની વસ્તુ છે કે આજે આપણે ઘણા લોકો એમ કે શ્રીનાથજીના મંદિરમાં શ્રીનાથજી દર્શન કરવા ન જવું, ત્યાં ઠાકોરજી બિરાજતા નથી, આ પ્રકારના બધા ઘણા બધા લોકો બોલે છે. તો અહીંયા કહે છે કે આ એવો ભાવ ન રાખવો, કેમ કે મહાપ્રભુજીએ ત્યાં પધરાવ્યા છે મંદિરમાં શ્રીનાથજી, અને એના માટે આપણે એવો વિરોધ કરીએ તો એ સ્થિતિમાં તો આપણે આ વિરોધ માર્ગની વિરોધ થાય છે, ત્યાં ન રહેવું. એવું અહીંયા 18મા વૃત્તાંતમાં પણ કહ્યું છે. 19મા વૃત્તાંતમાં આપણે જિજ્ઞાસુતા રાખવી, અને જિજ્ઞાસુતા એ રીતે રાખવી જેનાથી આપણને માર્ગના સિદ્ધાંત સાંભળીને માર્ગનું નિષ્ઠા વધે, પુષ્ટિ માર્ગનું મહાત્મ્ય જ્ઞાન થાય, પુષ્ટિ માર્ગમાં ચાલવામાં આપણને દ્રઢતા આવે. એ પ્રકારથી આપણે પુષ્ટિ માર્ગનું જ્ઞાન અર્જન કરવું. એ વાત અહીંયા 19મા વૃત્તાંતમાં કહી છે. वैष्णव हो के भगवती के पास आवे तो आके संशय दूर करी पुष्टि मार्गी भगवत भाव बढ़ावे, અને ભગવત ભાવ વધે પછી એને માર્ગમાં ચાલવામાં એને નિષ્ઠા વધે, એ રીતે આપણે સંગ કરવો. વીસમા વૃત્તાંતમાં આજ્ઞા કરી કે સેવા મન લગાવીને કરવી, કેમ કે સેવાનું મતલબ જ છે કે ચિત્તની પ્રવણતા સેવા છે. અને એવી રીતે મન લગાડવું કે સેવાથી બહાર આવીએ ત્યારે પણ ઠાકોરજીના સ્વરૂપનું ધ્યાન મનમાં રહે, જેથી સેવાના અનુસરમાં જ્યારે ઠાકોરજીની કથાનું અનુસંધાન કરીએ તો બી ઠાકોરજીનું આપણું સ્વરૂપનું મનન આપણે કરી શકીએ. એ પ્રકારથી ચિત્તમાં
પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરીને સેવા કરવી. એટલે આઈડિયલ વસ્તુ કહું કે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે એ ઠાકોરજીનું બાળ સ્વરૂપ બિરાજી રહ્યું છે એને પોતાના હૃદયમાં પધરાવવું. અને જ્યારે ભગવત ભાવ આસક્તિ વ્યસન અવસ્થા થાય છે ત્યારે શું થાય છે કે સેવાથી બહાર આવીએ ત્યારે એ જે સ્વરૂપ છે હૃદયમાં પધરાવ્યું આપણે એ સ્વરૂપ જ બહાર પધારીને અનુભવ કરાવે છે, જે ભક્તોદ્ધારક સ્વરૂપ જેને કહેવાય છે. વાર્તામાં ઘણી જગ્યાએ ભક્તોદ્ધારક અને સર્વોદ્ધારક સ્વરૂપના વિશ્લેષણ આવે છે. તો ભક્તોદ્ધારક સ્વરૂપ કેવું કે જે બધાને અનુભવ ન કરાવતું હોય, એ ભક્ત વિશેષને જ અનુભવ કરાવતું હોય, એ ભક્તોદ્ધારક સ્વરૂપ છે. એ કોને થાય કે મન લગાવીને સેવા કરી હોય આપણે તો એ ઠાકોરજીનું સ્વરૂપ હૃદયમાં પધાર્યું. પછી સેવાથી બહાર આવીએ ત્યારે એ સ્વરૂપ આપણને અનુભવ પણ કરાવે. એ સ્વરૂપ તો એ સ્વરૂપ બહાર પધારીને અનુભવ કરાવે. એ આસક્તિ વ્યસન અવસ્થામાં એ વસ્તુ શક્ય બને છે. તો ઘણા બધા ભગવદીય વૈષ્ણવને એવો અનુભવ થતો. એમાં બી એમ બી આવે છે કે એ ત્યારે ઠાકોરજી તો પડી ગયા હતા, હવે ઠાકોરજી અનુભવ કેવી રીતે કરાવે છે? તો એ ભક્તોદ્ધારક સ્વરૂપથી અનુભવ કરાવતા હતા. તો સર્વોદ્ધારક સ્વરૂપ પણ એ જ છે જે આપણે ત્યાં બિરાજી રહ્યા છે ને, ભક્તોદ્ધારક પણ એ જ છે. પણ ભક્તોદ્ધારક ક્યારે કહેવાય કે એ સ્વરૂપ જ્યારે વિશેષ અનુભવ કરાવે આપણને તો એ ભક્તોદ્ધારક સ્વરૂપ છે. જેમ આપણે મોરારીદાસની વાર્તા છે એમાં શું આવતું કે મોરારીદાસ ઠાકોરજીને અનુસર કરાવીને પછી નોકરી માટે જતા, ઠાકોરજી અંદરથી સાંકળ લગાડી દેતા. પછી મોરારીદાસ બહારથી આવે તો સાંકળ ખોલે નહીં પ્રભુ કે મારા માટે શું લાવ્યો. હવે ઠાકોરજીને અનુસર થઈ ગયા છે, ઉત્થાપન કરાવશું ત્યારે ઠાકોરજી જાગશે ને. પણ આ તો ઠાકોરજી પહેલાં જ કહે કે મારા માટે શું લાવ્યો, તું લાવ્યો હોય વસ્તુ તો જ તારી સાંકળ ખોલું. તો પછી મોરારીદાસ ઘણું મનોવાર કરતા કે નહીં આજે નથી લાવ્યો કાલે લઈ આવીશ, પછી બહુ સમજાવે ત્યારે ઠાકોરજી સાંકળ ખોલતા. તો એ કયું સ્વરૂપ હતું? ભક્તોદ્ધારક સ્વરૂપ હતું. તો ભક્તોદ્ધારક સ્વરૂપ અને સર્વોદ્ધારક સ્વરૂપમાં ફરક છે. સર્વોદ્ધારક સ્વરૂપ કયું છે? જે મહાપ્રભુજીના મેળ અનુસાર જે મંદિરમાં બિરાજી રહ્યું છે તે સર્વોદ્ધારક સ્વરૂપ છે. તો એ ભક્તોદ્ધારક સ્વરૂપ ક્યારે પ્રગટ થાય કે જ્યારે આપણે મન લગાવીને સેવા કરીએ ત્યારે એ સ્વરૂપ હૃદયમાંથી બહાર પધારીને અનુભવ કરાવે આપણને. તો આપણા વિશેષ અવભાગ્ય છે કે એવું થાય એવી ઈચ્છા રાખીએ છીએ આપણે. 21મા વૃત્તાંતમાં અને એમાં પછી 20મા વૃત્તાંતમાં એ કેવી રીતે મન લગાવીને સેવા કરવી એમાં શૃંગારનો આખો વર્ણન કર્યું છે. ઠાકોરજીની વિવિધ પ્રકારની શૃંગાર ધરાવીએ આપણે, આભૂષણ ધરાવીએ, એ આભૂષણમાં ધરાવવામાં એક એક અંગનું ધ્યાન કરવું, એ બધો પ્રકાર ત્યાં દેખાડ્યો છે. એટલા માટે દેખાડ્યો છે કે જેનાથી એ સ્વરૂપ હૃદયમાં પધારે. 21મા વૃત્તાંતમાં કહે વિપ્રયોગમાં દૈન્ય નિસ્સાદનનો ભાવથી જ પ્રભુનું પ્રાગટ્ય થાય છે. એટલા માટે જીવે સદા નિસ્સાદન ભાવ રાખવું. દીનતા અનિસ્સાદન ભાવ એટલે કહ્યું છે ચિત્તેન દુષ્ટ, વચસાપી દુષ્ટ, કાયેન દુષ્ટ, ક્રિયાપી દુષ્ટ, જ્ઞાનેન દુષ્ટ, ભજન દુષ્ટ, મમ અપરાધ કતિદા વિચાર્ય. વિજ્ઞપ્તિમાં જે વાત કરી કે ભાઈ બધા પ્રકારથી હું દુષ્ટ છું, વાણીથી પણ દુષ્ટ છું, મુખરતા દોષ છે, ચિત્તમાં પણ અન્ય લૌકિક વાર્તા આવે છે, કાયાથી દુષ્ટ ક્રિયા કરું છું, જ્ઞાન મને પ્રભુનું છે નહીં, ભજનમાં અપરાધ કરું છું. એટલા માટે મારા દોષ કેટલા વિચાર કરું. એ પ્રકારથી દીનતા પોતાનામાં લાવો અને દીનતાથી નિસ્સાધનનો ભાવ આવે. નિસ્સાધન એટલે મારાથી કોઈ વસ્તુ થઈ શકતી નથી, પ્રભુ કૃપા કરીને મારી સેવા સ્વીકારી રહ્યા છે, એ પ્રકારનો ભાવ જ્યારે આવે ત્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થાય છે. દીનતાથી એટલે રાસ પંચાધ્યાયીમાં જ્યારે લઘુરાસ થયો પછી ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. એટલે ગોપીઓને સૌભાગ્યમત થયું કે અમે બીજી સ્ત્રીઓ કરતાં અમે ઘણા સૌભાગ્યવાળા છીએ કે અમારા સાથે ઠાકોરજી રમી રહ્યા છે. એ પ્રકારનો ભાવ પણ આવ્યો તો ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. પછી ગોપીઓએ એ પ્રભુના દુઃખમાં વિપ્રયોગમાં બધાને પૂછાપૂછ કરી ક્યાં ઠાકોરજી ક્યાં છે, વિવલ થઈ ગયા. અને પછી ભગવાનનો આવેશ એમાં થયો અને ઠાકોરજીના જેવી જ લીલાઓ કરવા લાગ્યા. તો પણ ઠાકોરજી પ્રગટ ન થયા. પછી ઠાકોરજીના ગુણગાન કર્યા ગોપી ગીત રૂપમાં. ગોપી ગીતમાં શું કર્યું? ઠાકોરજીને ગુણગાન કર્યા તો પણ ઠાકોરજી પ્રગટ ન થયા. પછી અંતમાં જોરથી રડવા લાગ્યા અને પોતે કબૂલ કર્યું કે અમારા પાસે કોઈ સાધન નથી, આ ખોટો અહંકાર મેં કર્યો એના કારણે ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. આ રીતે દીનતા પ્રગટ કરી ત્યારે ઠાકોરજી પાછા પ્રગટ થયા. ઠાકોરજી ક્યાંય ગયા નહોતા,
ઠાકોરજી બહારથી અદ્રશ્ય થઈને ગોપિકાઓના હૃદયમાં બિરાજી ગયા હતા. એ જ ઠાકોરજી હૃદયમાંથી બહાર પધાર્યા. તો દીનતા એ જ ભગવત પ્રસન્નતાનું મુખ્ય સાધન છે. એ વાત શ્રી ગોકુલનાથજી અહીંયા 21મા વૃત્તાંતમાં કહી રહ્યા, આજ્ઞા કરી રહ્યા છે. બાવીસમો વૃત્તાંત, મિથ્યા ભાષણનો ત્યાગ કરવો. ભક્તિમાં પાખંડ અને લોભ એ બાધક છે, એટલે એનો ત્યાગ કરવો. એટલે કપટતા ન રાખવી, વાણીમાં સ્પષ્ટતા રાખવી. બાવીસમો વૃત્તાંત ખરેખર બહુ મોટો છે, ઘણી બધી વાત છે. મારા ખ્યાલથી આજે તો એટલું બધું નહીં થઈ શકે, પણ આ મુખ્ય પોઈન્ટ તમને કહી દઉં. મિથ્યા ભાષણની વાત તો મુખ્ય કરી જ છે. બીજી વાત અહીંયા એ કરી કે ઠાકોરજીની રસોઈની સેવા પોતાના હાથથી કરવી, બીજા પાસે ન કરાવી, કેમ કે મુખારવિંદની સેવા છે. ઠાકોરજી સેવા શૃંગાર બને ત્યાં સુધી, એટલે પહેલાં બી જોઈ ગયા હતા આપણે કે પ્રભુની સેવા આપણે સ્વયં પોતે કરવી જોઈએ, અથવા કોઈ એવા વૈષ્ણવ ભગવદી આપણા પરમ અંગત હોય, જેને પ્રભુનો ભાવ હોય, એની પાસે કરાવી. અને વૈષ્ણવને ગુરુને પ્રસાદ લેવડાવીને પોતે પ્રસાદ લેવો. એકચ્યુઅલી પહેલાંના વૈષ્ણવની વાર્તામાં આવે છે કે એ લોકોનો નિયમ હતો કે ગાયની અને વૈષ્ણવની પાતળ કાઢીને પછી પોતે પ્રસાદ લેતા. એ વાત અહીંયા આજ્ઞા કરી છે. વ્રજભક્તોનો સ્વરૂપ જે છે ગાયનું સ્વરૂપ છે, એટલે ગાયની સેવા પણ મુખ્ય બતાવી છે. ગાયકો પ્રથમ મહાપ્રસાદ ખવાય, વૈષ્ણવ ખવાય, પાછે અવશિષ્ટ જે વસ્તુ હોય તે આપણે લેવી. ઠાકોરજીની સામગ્રીમાં પોતાનું મન ન ચલાવવું, એ પ્રભુ માટે છે એવો ભાવ રાખવો. અને એવો ભાવ નથી રહેતો એટલા માટે આપણે શંખોદક કરીએ છીએ, એટલે પંચાક્ષર મંત્ર બોલીને અને જલ સામગ્રીમાં છાંટી દઈએ. એનાથી આપણી દ્રષ્ટિ દોષ કે મનમાં કંઈ દોષ આવ્યો હોય એ નિવૃત્ત થાય પ્રભુની સામગ્રીમાં. ભગવત સેવા જે છે એ આપણે સ્વધર્મ માનીને કરવી. કોઈને દેખાડવા માટે ભગવત સેવા ન કરવી, પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કે ચર્ચા ચર્ચીથી ભગવત સેવા ન કરવી. એનાથી લૌકિક હૃદયમાં લૌકિક આવેશ થાય. એટલે ભગવત સેવા જે છે તે સહજ ધર્મ મારો છે એમ માનીને કરવી. ઘણી બધી વાતો છે આ વૃત્તાંતમાં. પછી બીજી એક અહીંયા મૃત્તિકા ભક્ષણનો ઉલ્લેખ કર્યો છે. ઠાકોરજી મૃત્તિકા ભક્ષણ કર્યું ને, એમાં પ્રભુએ મૃત્તિકા માટી ખાધી. શા માટે ખાધી? કે ઠાકોરજી જ્યારે પૂતનાનો વધ કર્યો તે વખતે પૂતનાએ 16,000 બાળકોનો વધ કર્યો હતો. તો ઠાકોરજી અને એ ભાવથી કર્યો હતો કે આ ભગવાન છે, આ ભગવાન હોઈ શકે. એટલે એને સંભાવના હતી કે આ કદાચ કૃષ્ણ હોઈ શકે. એવી સંભાવનાથી એણે 16,000 નવજાત બાળકનો વધ કર્યો હતો. એટલે ઠાકોરજીએ એ બાળકનો ઉદ્ધાર કરવા માટે પૂતનાનો વધ કર્યો. તે વખતે પૂતનાના પેટમાં ગયેલા બધા બાળકોને ઠાકોરજીએ પોતાના સ્વરૂપમાં પધરાવ્યા. અને એ બાળકોની શુદ્ધિકરણ માટે, એના દુષ્ટ ભાવની શુદ્ધિકરણ માટે પ્રભુએ બ્રહ્માંડ ઘાટમાં મૃત્તિકા ભક્ષણ કર્યું.
માટી ખાધી અને પ્રભુની એ પ્રસાદી માટી એમને પ્રાપ્ત થઈ, જેનાથી એમનો ભાવ શુદ્ધ થયો એ બાળકોનો. અને પછી આગળ જઈને વૃત્તચર્યાના પ્રસંગમાં જ્યારે ચીરહરણ કર્યું ત્યારે એ ચીર પાછા આપ્યા ગોપીઓને, ત્યારે એ 16,000 જે બાળકો હતા એ ગોપીઓનો પુંભાવ હતો, એ પુંભાવનું દાન ઠાકોરજી કર્યું, જેથી રાસમાં એ ભોગતાનો આનંદ લઈ શકે. એ આખો પ્રકાર બહુ ગૂઢ પ્રકાર મહાપ્રભુજી સુબોધજીમાં સમજાવે છે. તો એ ભાવનાથી આપણે કહે છે કે આપણે ઠાકોરજીનો ચરણાવિંદનું ચરણામૃત લેવો જોઈએ. એ ચરણામૃતથી આપણો ભાવ શુદ્ધ થાય છે. તો ચરણામૃત અવશ્ય રોજ લેવું એ ભાવથી. એમ ઠાકોરજીએ પણ પોતાનું જે ચરણાવિંદનો જે રજ હતી એ બાળકોને આપીને હૃદય શુદ્ધ કર્યું. એવી રીતે આપણે પણ જે ખાસ કરીને સ્નાનયાત્રાના જલથી અને જે વ્રજની રજ હોય એનાથી ચરણામૃત આપણે પણ બનાવી શકીએ. વ્રજમાં જ્યારે જાઓ ત્યારે વ્રજ રજ લઈ લેવાની અને સ્નાનયાત્રાનું જલ હોય એનાથી આપણે એ સિદ્ધ કરી શકીએ ચરણામૃતનો. અને જેમ શ્રીનાથજીમાં પણ ચરણામૃતનો પેંડા મળે છે એ સ્નાનયાત્રાના જલથી જ સિદ્ધ થાય છે. તો એ ચરણામૃત અવશ્ય લેવું, એનાથી હૃદય શુદ્ધ થાય. અને તુલસી ચરણામૃતમાં સમર્પવી જોઈએ અને એ પ્રસાદી તુલસી પર રોજ આપણે લેવી, જેનાથી આપણો ભક્તિભાવ વધે. તો તુલસીજી એ ભગવત ધર્મમાં જે પ્રતિબંધ હોય એ દૂર કરે છે, અલૌકિક દેહની દાતા છે. એટલે એ પણ અહીંયા ખાસ મુખ્ય વાત બતાવી. 23મા વૃત્તાંતમાં સેવાના અંગરૂપથી લૌકિક વૈદિક પ્રકાર અનાસક્ત ભાવથી કરવું. એટલે જે બી લૌકિક વૈદિક કાર્ય આપણે કરીએ છીએ એ સેવાનો જ કોઈ અંગ છે એ ભાવથી કરવું. જે મોરારીદાસની વાર્તા આવે છે કે જેમાં મોરારીદાસની વાર્તા એક વૈષ્ણવની વાર્તા છે કે જેમાં એ નોકરી કરવા ગયા, ત્યાં એમણે કંઈક પગાર કંઈ XYZ ફિગર કીધો, પગાર 10 રૂપિયા કે તે વખતેનો જ પગાર હશે મહિનાનો. તો એમણે કીધું કે મને તો 8 રૂપિયા મળશે તો ચાલશે. મોરારીદાસ ને, હા, તો 8 રૂપિયા બી ચાલશે. તો બધાને આશ્ચર્ય થયું કે ભાઈ લોકો પગાર વધારે માંગે, આ ભાઈ ઓછો પગાર કેમ માંગે છે? તેણે કીધું કે મારી એ શરત છે કે હું દિવસમાં આ સમયે આવીશ અને સાંજે આટલો વહેલો નીકળી જઈશ, તમારું કામ બધું થઈ જશે, કામ અટકશે નહીં. તો કે ભલે. કે એમને ઠાકોરજીની સેવા સવારની કરીને પછી નીકળે, પછી નોકરી કરવા આવે, પછી ઉત્થાપનના સમયે પાછા ઠાકોરજી સેવા પહોંચી જાય. એટલે પણ એમનો ભક્તિનો તેજ એવો હતો કે જે નોકરીમાં 10 માણસો કામ કરે એટલું કામ એક પોતે આટલા વખતમાં ટાઈમમાં કરી દેતા. એટલું એમનું કામમાં એક્સપર્ટાઇઝ હતી એમની. તો બધાને બહુ આશ્ચર્ય થતું અને પોતાનો ધર્મ ગોપ્ય રાખ્યો. અને નારાયણદાસ એમના મારા ખ્યાલથી એ લૌકિક બોસ હતા. એને થયું કે આ કંઈ ગડબડ લાગે છે. એણે પછી છેલ્લે એમના પાછળ જઈને અને પૂછ્યું કે ભાઈ આ કોણ છે? પછી ખબર પડી કે આ તો વૈષ્ણવ છે. તાત્પર્ય કહેવાનું શું છે કે એમણે લોકના કાર્ય પણ ભગવત સેવાના અંગ માનીને કર્યા છે. પૈસા કમાવાની દ્રષ્ટિથી કે મારા સુખભોગ માટે હું પૈસા કમાવું એવો ભાવ નહોતો. એટલે આ બહુ મોટી વાત છે. તો એ ભાવથી આપણે ભગવત સેવા કરવી જોઈએ. અને એમાં બી ઉત્સવ વગેરે હોય મોટા, એમાં તો ખાસ ઠાકોરજીની સેવામાં આપણે રહેવું જોઈએ, ઉત્સવ મનાવવો જોઈએ. ઠાકોરજી પણ ઈચ્છે કે મારો ભક્ત મારી સાથે ઉત્સવ મનાવે. ભાઈ નાનો બાળક હોય, એનો જન્મદિવસ આવે તો એની ઈચ્છા ન થાય કે બધા એના મા બાપ છે, પરિવારના લોકો એનો જન્મદિવસ ઉજવે. ઠાકોરજીને પણ ઈચ્છા થાય કે મારા ઉત્સવ આવે તો મારા ભક્ત છે તે મારી સાથે ઉજવણી કરે. તો એ પ્રકારથી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. હવે આપણે ઉત્સવના દિવસે જ ગાયબ હોઈએ તો કેમ? ભાઈ રજા લેવી પડશે ને. તો રજા તો એમ લઈએ છીએ, બહારગામ ફરવા જવું તો રજા નથી લેતા. તો ઠાકોરજીના ઉત્સવમાં કેમ રજા નથી લેતા? મહાપ્રભુજી ગુસાઈજીના ઉત્સવમાં ગાયબ હોય, ઉત્સવ ઉજવણી કરવાની તો ગાયબ હોય. તો એવો નહીં, આપણે કેવલ કમાવાની ભાવથી નથી કમાવવું, પણ પ્રભુની સેવાર્થ આપણે કમાઈ રહ્યા છીએ એવો ભાવ રાખવો. તો એ બી એક ખાસ શુદ્ધિકરણ છે ભાવનાની.
છેલ્લો વૃત્તાંત લઈ લઈએ, સંક્ષેપમાં લીધા છે બધાને, કેમ કે બહુ વિશદ છે બધી વસ્તુ. ભય કેવલ પ્રભુનું રાખવું, પ્રભુનું સેવામાં પ્રતિબંધ ન થાય એનો ભય રાખવો, બીજો કોઈ વસ્તુનો ભય ન રાખવો જીવનમાં. આપણને શેનો ભય છે? ઠાકોરજીને શરણે આપણે ગયા, હવે કોનો ભય આપણને? પણ આપણને ભય એવો રાખવો કે ઠાકોરજીની સેવા જ ન છૂટે મારાથી. આપણે જેમ વ્રજભક્તોનો પ્રસંગ જોઈએ કે જ્યારે દાવાનલ એટલે અગ્નિ લાગી, દાવાનલ થયું, ભડક્યું વનમાં, ત્યારે બધા વ્રજભક્તો ઠાકોરજીના શરણે ગયા કે અમને આ દાવાનલથી બચાવો. કેમ બચાવો? એમ કીધું મને આ દાવાનલથી ડર નથી લાગતો, પણ આપના ચરણામૃતનો વિયોગ અમે સહન નહીં કરી શકીએ એનો અમને ડર છે, એટલે આપણને બચાવો. ત્યારે ઠાકોરજીએ મુખથી અગ્નિપાન કર્યું અને એને બચાવ્યા. તો તાત્પર્ય કહેવાનું શું છે કે આપણે કોનો ભય રાખવો? પ્રભુથી ક્યારે અમારી સેવા સ્મરણ છૂટે નહીં, બસ એ ભય, બીજો કોઈ ભય આપણને નથી. એ ભય અવશ્ય રાખવો. એ ભય પણ ન રહ્યો જે દિવસે, એ દિવસે તો આપણું અકલ્યાણ થવાનું છે. એ ભય તો રહેવો જ જોઈએ ને, કે પ્રભુની સેવા સ્મરણ ન છૂટે એનો ભય તો આપણે રાખવો જ જોઈએ ને. એ ભય પણ નથી તો પછી તો આપણા મનમાં ભાવના જ નથી, એનો મતલબ એમ થયો. હવે બીજી વાત આમાં એક છે કે ઠાકોરજીની સામગ્રી આપણે જે ધરીએ છીએ એમાં પોતાના ભોગની ભાવ ન રાખવો. પોતાનો ભોગ એટલે મારા ખાવા માટે છે પણ ઠાકોરજી ધરી દઉં પછી હું ખાઈ શકું, એવો ભાવથી ઠાકોરજીને ભોગ ન ધરવો. એવા ભાવથી પ્રભુને ભોગ ન ધરવો, એ આપણો દોષ બુદ્ધિ છે. અહીંયા કહ્યું છે કે સામગ્રી જે છે તે પ્રભુ સંબંધી વિચાર કરીને સામગ્રી ઠાકોરજીને ભોગ ધરવી. એટલા માટે આપણા પૂર્વાચાર્યોએ નેગ બાંધ્યો હતો. નેગ એટલે શું? બી રાજભોગમાં અથવા મંગલભોગમાં આટલી વસ્તુ તો આવે જ, તમે ખાઓ કે ન ખાઓ એની પરવા નથી, આટલી ઠાકોરજીને ધરવી, એવો નેગ બાંધ્યો હતો. એનાથી શું થાય? આપણી ભાવના શુદ્ધ રહે. નહીં તો શું થશે? નેગ નહીં બાંધીએ, આપણને આજે શું ખાવું છે, બોલો તમે શું લેશો, તમે શું લેશો, તમે શું, અચ્છા ઠીક, બનાવીને ભોગ ધરી દીધી. એનાથી શું છે કે આપણો ભાવ બગડે છે, ભગવત ભાવ નથી રહેતો એમાંથી. એટલે આપણા પૂર્વાચાર્યોએ નેગ બાંધવાની સિસ્ટમ બાંધી છે. એટલે શ્રી ગોકુલનાથજી અહીં આગળ કરી રહ્યા છે કે ઠાकुर जी की सामग्री तथा नेक बांधे सो नेक रंचक को घटावे नहीं, ताते अपनी सामर्थ्य देख के नेक बांधे, नेक बांधे पाछे न करें तो प्रभु नेक बिना दुख पावे, यह भक्ति मार्ग में नेक की प्रभु आशा करत हैं. હવે જો ઠાકોરજી કંઈ વસ્તુના ભૂખ્યા છે? ઠાકોરજી વસ્તુના ભૂખ્યા નથી, ઠાકોરજી આપણા ભાવના ભૂખ્યા છે. એટલે આપણે પ્રભુ એ ઈચ્છા રાખે છે કે મારો ભક્ત મને આ વસ્તુ આપે. કેટલી મોટી વાત છે કે જે આખા દુનિયાને ખવડાવે છે એ પ્રભુ આપણી પાસે જ અપેક્ષા રાખે છે કે મારો ભક્ત મને આ વસ્તુ ભોગ ધરે. આ કૃપાની વાત છે, આ પ્રેમની વાત છે. તો એટલા માટે આપણે એ નેક ભોગ એટલા માટે રાખ્યો છે. તો એનો બહુ ઊંચો વિચાર કરીને નેક ભોગનો પ્રકાર આપણે ત્યાં મંદિરોમાં પણ છે, વલ્લભકુલા મંદિરોમાં પણ છે, અને વૈષ્ણવો પણ ઘણે મેં જોયું છે કે હવે આપણને ધારો કે કંઈ બીમારી થઈ હોય, ઠાકોર ડૉક્ટર ના પડે કે આ નહીં ખાવાનું, તો સબ ઠાકોરજીને ભોગ નહીં દઈશું આપણે? તો એ તો કયો પ્રકાર છે? કંઈ શુદ્ધિકરણ કરવાની મશીન થોડી ઠાકોરજી છે? કંઈ જે બનાવ્યું ઠાકોરજીને ભોગ ધરીને આપણે ખાઈ લેવાનું કે શુદ્ધ થઈ ગયું, ઠાકોરજીને ભોગ ધરી દીધું. એવા ભાવથી ઠાકોરજી ભોગ નથી ધરવું, પણ મારો ભક્તિનો ભાવ વધે એટલા માટે ભોગ ધરી રહ્યા છીએ ને. તો એ વાત અહીંયા સમજાવી છે શ્રી ગોકુલનાથજીએ. પછી આગળ વાત આવી कोई वैष्णव सेवा में चतुर होए तो आको सेवा में राखनो, वो काऊ को सामग्री आछी आवे, कोई बीड़ी आछी बांधी जाने, कोई सुंदर माला गूंथन जाने,
જેને જે વસ્તુ આવડતી હોય એની પાસેથી એ વસ્તુની સેવા કરાવવી જોઈએ। सो या प्रकार से प्रीतिपूर्वक सेवा करें और जामे गुण बहुत होय तो प्रीति रंचको न राखे तासु कछु न करावे। मेन प्रेम भाव जरूरी है भाई। प्रेम होय तो थोड़ू पण आवड़तुं हशे तो ठाकुरजी ने आनंद आवशे। रूपा पोरिया है एने के बहु गाता आवड़तुं नहोतुं बहु सुंदर, पण ए कीर्तन गाय तो श्रीनाथजी भोळता। केम? एनो भाव हतो एवो, एटला माटे। પોતાને કઈ આવડત હોય પુષ્ટિ માર્ગમાં કઈ વસ્તુ કરવાની, એના ગુણ ગામમાં ન ગાવા, કોઈ પૂછે તો કેવું, પણ બધી જગ્યાએ કહેતા ન લોકો મને આટલું આવડે છે, એનાથી આપણો અભિમાન વધે। એ અભિમાન ભક્તિમાં પ્રતિબંધ છે। પછી ઠાકોરજીની सामग्री में कई वस्तु भोग धरवी एमा अहीं अमुक वस्तु निषिद्ध है, भोग न धरवो ए पण कह्युं छे। जेम तरबूजा, मूळा, गाजर इत्यादि निषिद्ध है और वेद में वर्जित है, ताते कबू न ले। अने एम तो शास्त्र में રીંગણાની पण ना पाड़ी है, पण अहींया कहे छे पुष्टि मार्गमां जगन्नाथजीनी आज्ञा छे एटले माटे चतुर्मास सिवाय રીંગણાની छूट छे, एम पण अहींया कह्युं छे। હવે ભગવદ ઈચ્છાથી જે આપણને ઇન્કમ પ્રાપ્ત થઈ હોય એ ઇન્કમમાંથી શ્રીનાથજીનો ભેટ પહેલાં કાઢવી જોઈએ, પછી ગુરુની ભેટ કાઢવી, બંને ભેટ અલગ અલગ રાખવી, પછી અવશિષ્ટ જે દ્રવ્ય હોય એનાથી આપણું કાર્ય કરવું, એમ કહ્યું છે। પહેલાં શું સિસ્ટમ હતી કે હવે તો આ ડિજિટલ જમાનો આવી ગયો એટલે ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય છે ફંડ બધું ઇન્ટરનેટ થ્રી। પહેલાં તો એવું નહોતું, શ્રીનાથજીના ભેટિયા આવતા હતા। શ્રીનાથજીના ભેટિયા ગામ ગામ જાય। આપણે બસબાની વાર્તામાં પણ પહેલાં પરેની વાર્તામાં આવે છે શ્રીનાથજીના ભેટિયા આવતા અને શ્રીનાથજીની ભેટ લઈને પછી જતા, તો ભેટિયા આવે એને તત્કાલ આપવી, એમ કહ્યું છે। પછી આગળ જે વાત આવી પછી ગોવર્ધનનાથજી અને આપણા ગુરુના દર્શનની સદા ઈચ્છા રાખવી। એમ ન જાણવું કે મેં 2-3 વખત તો દર્શન કર્યા છે, વારંવાર જવાની શું જરૂર છે? ભાઈ સવારે તો આપણે રોટલી ખાધી, સાંજે ખાવાની શું જરૂર છે? એમ ચાલે? ભાઈ આ પિક્ચરો કેટલી વખત જોઈ લીધા, પાછી કેમ જોઈએ છે? આ ગીતો આપણે પાછા 2-2 વાર કેમ સાંભળીએ છીએ? એવો વિચાર આપણે કરીએ છીએ? નથી કરતા। રોજ એક જ ફ્રેન્ડ પાસે જઈને વાતો કરીએ, રોજ એકાદનું મોઢું શા માટે જોવું? એવું વિચાર નથી કરતો લોકમાં, એવો વિચાર નથી કરતો, અલૌકિકમાં વિચાર કરીએ। શ્રીનાથજી તો જઈ આવે છે, પાછા શા માટે જવું? વ્રજમાં જઈ આવ્યા, પાછું શા માટે જવું? એવું ત્યાં વિચાર કરીએ છીએ। કેમ? બેઝિકલી આપણને ભાવ નથી, એટલા માટે। તો આમાં કહે છે કે એવું ઈચ્છા કરવી કે હું વારંવાર જેમ જેમ દર્શન કરે તેમ તેમ અધિક તાપ થાય, અને જાણે છે દર્શન કરાવે તો ફલ કૃપા કરકે દીનો હે। એ રીતે યમુનાજીના જલનું પણ પાન કરવાનું તાપ રાખવું, અને ગોવર્ધનનાથજીના સેવકો વ્રજમાં રહેતા હોય તેમાં દોષ ભાવ ન રાખવો। આજકાલ આપણે વ્રજમાં જઈએ અથવા સીજી દ્વારા જઈએ ત્યાં દોષ બધા જોતા થાય છે, ત્યાં ના પાડે છે કોઈને દોષ ન રાખવા। કેમ દોષ ન જોવા? તો કહે છે કે ક્યોંકि वैदिक शास्त्र में कहे हैं कि जगत ठाकुर जी को क्रीड़ामय है। आ जगत ठाकुर जी की क्रीड़ा स्थली है, तो हमेशा याद रखवानुं आ वस्तु तो। अने आखू जगत जे छे ते काष्ठ को पुत्रीवत है। ठाकुर जी जेम नचावे एम नाचे छे, सो प्रभु उनको नचावते तैसे नाचत हैं। काहू को दोष न देखें, एटले दोष न जोवा। आछी बात होय तो समझावे, न समझत होय तो भगवत इच्छा जाने, दोष बुद्धि न राखें। केम? ये बदा भगवत संबंधी त्या छे, जीवो छे। प्रभु के विचारे बिना प्रभु के गाम में प्रभु के पास कैसे रहें? ब्रज में रही रह्या छे, श्रीनाथजी द्वार में रही रह्या छे, तो ठाकुर जी की इच्छा से तो रही रह्या छे ने। तो आपणे दोष न विचारवा, अलौकिक भाव जाणीने
એમની સેવા ટહેલ કરી અને રહેવું. એટલે અહીંયા આ વાત અહીંયા કર્યું. એટલે અહીંયા આપણે જો એક વાર્તા સુંદર છે 84માં. માવજી પટેલ અને બિરજોની વાર્તા છે. તો બંને શ્રી ગુસાઈજીના એટલે બંને શ્રી મહાપ્રભુજીના સેવક થયા અને પછી વિનંતી કરી સેવા પધરાવવાની. તો મહાપ્રભુજીએ સેવા ન પધરાવી. એમણે કીધું ગુસાઈજી પ્રગટ થશે ત્યારે સેવા પધરાવશે તને. પછી ગુસાઈજી જ્યારે બિરાજે ગોકુલમાં ત્યારે વિનંતી કરી કે મને સેવા પધરાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ નવનીત પ્રિયાજીના પાસે ઠાકોરજી બિરાજતા હતા એ પધરાવી આપ્યા બિરજોના માથે અને બિરજો સેવા કરતી. પછી બિરજોએ ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ ઠાકોરજી બેગી કૃપા કરે અનુભવ જતાવે એસો ઉપાય કરીએ. ભાઈ સેવા તો કરું અનુભવ પણ મને કરાવે એવો કંઈક કરો ને. તો ગુસાઈજીએ એમ કીધું કે જેવો ભાવ હમારે ઉપર રાખત હે તેસો ભાવ પુષ્ટિ માર્ગે વૈષ્ણવને બી રાખ્યો. જો જેવો ભાવ ઠાકોરજીમાં એવો ભાવ ગુરુમાં એવો ભાવ પુષ્ટિ માર્ગના વૈષ્ણવમાં રાખો તો અનુભવ જતાવશે, નહીં તો નહીં જતાવે. આ વાત વારંવાર ગોકુલનાથજી વૃત્તાંત પણ આવી ગઈ છે. तुम्हारो सगरो मनोरथ ठाकुर जी पूर्ण करेंगे. तब बिरजो श्री गुसाई जी से विदा हुए कि ठाकुर जी के घर पधराए के बड़ो उत्सव कियो. गाम के वैष्णव बुलाए महाप्रसाद लिवायो. केम के एना पति હતા માવજી પટેલ બહુ પૈસાવાળા હતા. તો બધાને ખર્ચી આપ્યું, વસ્ત્ર આપ્યું, સમાધાન કર્યું. અને ઉજ્જૈનમાં પદ્મારવલ કે બેટા કૃષ્ણ ભટ્ટ કે સંગ તે અલૌકિક બુદ્ધિ ભાઈ કૃષ્ણ ભટ્ટનો સંગ કર્યો એટલે અલૌકિક ભાવ જાગૃત થયો અને શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવન લાગે. ઠાકોરજી વાતચીત કરતા બરાબર. એના પછી और बिरजो वर्ष में दिन में 2 बार व्रज में जाते. श्री गोकुल श्री गुसाई के दर्शन को जाते. श्री गोवर्धनराज जी के दर्शन को आवती. व्रज में 2 वखत जाए. श्रीनाथजीना दर्शन करे, गुसाईजीना दर्शन करे, व्रज में बधा स्थल करे. कई बिरजो ठाकुरजी रोज बात करता एनी साथे. एने एम कीधुं मने ठाकुरजी घरमां वातचीत करे छे, मारे क्यांय जवानी जरूर नथी. एम नथी कीधुं. केम કે વાતચીત શા માટે કરે છે કે ગુરુમાં વૈષ્ણવમાં એવો ભાવ છે એટલા માટે કરે છે. सो एक गाड़ा गुड़ को एक घी को भरी के संग ले आवते. 15 दिन नाथा द्वारा रहते श्रीनाथ जी में, 15 दिन गोकुल में रहती. श्री गोवर्धन धर के सामग्री करावती, श्रीनाथ जी की सामग्री करावती. महाप्रसाद आवतो तो ढांकी राखती, महाप्रसाद ढांकी ने लेती. सो ग्वाल गाय चरावन के आवते. सगरो महाप्रसाद लेवाय गायन में खेड़क में आवती. ग्वालन को गायन को महाप्रसाद लेवावती અને સગરે વૈષ્ણવન કો લેવાવતી. सबन को सेवकी देती, બધા સેવકોને સેવકી આપતી. श्रीनाथजी को नित्य नए मनोरथ आभूषण वस्त्र करती. सगरे वैश्य सेवक प्रसन्न रहते. गोकुल में गुसाई जी की भेंट पधरावनी, सगरे बालन की बहुपेटी की पधरावनी नित्य मनोरथ करती. एवो भाव एने श्रीजीમાં श्री गुसाईजीમાં વૈષ્ણવમાં હતો અને વર્ષમાં 2 વખત જતા. તો શ્રી ગોકુલનાથજી આગળ કરી રહ્યા છે કે એમ ન માનવું કે હું તો જઈ આવ્યો, હવે મારે વારે ઘડી જવાની શું જરૂર છે. તો વારે ઘડી તો આપણે દરેક વસ્તુ કરીએ છીએ ભાઈ, એમાં વિચાર કેમ નથી કરતા. તો આ રીતે બિરજો અને માવજી પટેલની વાર્તામાં આ વસ્તુ આવી. બીજી વાત કે જે ભગવત સ્થળ છે, જે વ્રજ છે, શ્રીનાથ નાથા દ્વારા છે, એ ઉત્તમ સ્થળ છે. એમાં અપરાધનો ભય રાખવું અને એમાં દોષ બુદ્ધિ ન જોવી. કેમ કે ત્યાં પણ અપરાધ કરશો તો उत्तम स्थल को पाप वज्रलेप हो जाए है, सो कैसे छूटे. ताते अपराध को सर्वथा भय राखें, उत्तम स्थल को भय राखी खोटी बात न करें, न कांते सुने. અને શ્રીમદ ભાગવતનો પાઠ નિત્ય કરવો એ બી અહીંયા શ્રી ગોકુલનાથ મહાપ્રભુજી તો આગળ કરી રહ્યા છે. પઠનીયમ પ્રયત્ન સર્વે તુ વિવર્જિતમ અથવા શ્રીમદ ભાગવત શાસ્ત્ર આધારાત. તો ભાગવતનો પાઠ નિત્ય કરવો જોઈએ. ભલે ન થાય તો 1 અધ્યાય 2 અધ્યાય તો રોજ કરવા. હું તો કહું કે 1 અધ્યાય પણ ન થાય 1 શ્લોક કરો રોજ, પણ નિત્ય ભાગવતનો પાઠ કરો, બહુ જરૂરી છે. પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરો, સમગ્ર ભાગવતનો પાઠ આવી જાય. તો અને
ભાગવતની ટીકાઓ, સુબોધનીજી વગેરે, પ્રકાશ વગેરે ટીકાઓ છે એ આપણા ગુરુમુખથી સાંભળવાનો આગ્રહ રાખો. સેવા સિદ્ધાંત દ્રઢ થાય. વલ્લભકુલ સુબોધનીજી વાંચે તો સુને ઓર એમના મુખથી બધાને સાંભળીએ તો હૃદયમાં ભાવ દ્રઢ થાય. ગુરુ અગર જ્ઞાન ન થાય તો પોતાના મનથી કાંઈ પણ અર્થ કાઢવો એના કરતાં ગુરુના મુખથી સાંભળીએ તો એનો સ્પષ્ટ આપણને અર્થ સમજાય. એ રીતે અહીંયા પ્રભુના ગુણગાન જે છે એમાં ખાસ કરીને ભગવદીઓના કીર્તન છે એનો આગ્રહ રાખવો આપણે. એતન માર્ગ કે અષ્ટચાપ કે કીર્તન ગાવે એમાં પ્રીતિ રાખેંગે. પુષ્ટિ ઇલાકે દર્શન, કેમ કે એ જે કીર્તનો છે એ અનુભવવાળા કીર્તનો છે. ભગવદીઓના અષ્ટચાપના કીર્તન અનુભવવાળા છે એટલે એનો આગ્રહ ખાસ રાખવો. આધુનિક જે કીર્તન પ્રગટ થયા છે એ તો સદની ગોઠવણી છે, તો એ ગાઈ શકાય, પણ ઠાકોરજીની સન્મુખ તો આપણે આપણા ભગવદીઓના પદનો જ ગાવા જોઈએ. હવે એક બીજી વાત, એક છેલ્લી અહીંયા સ્પષ્ટ વાત સુંદર કરી છે કે ઠાકોરજીનો આપણો સંબંધ જે છે તે કેવો સંબંધ છે? ભાવ સંબંધ છે. સંબંધ બે પ્રકારના છે, દેહ સંબંધ અને ભાવ સંબંધ. જેમ પોતાની દીકરી હોય એ દેહ સંબંધ છે અને વહુ છે એ ભાવ સંબંધ છે. સમજ્યા? નહીં સમજ્યા? દીકરી જે છે તે આપણા શરીરથી પ્રગટ થઈ છે એટલે દેહ સંબંધ છે, અને વહુ તો બીજા પરિવારની છોકરી આપણે ત્યાં આવી છે તો ભાવથી સંબંધ થયો ને, કે આજથી અમારા પરિવારને આ સભ્ય છે, તે ભાવ સંબંધ છે. એમ બે પ્રકારનો સંબંધ હોય છે. તો એટલે ભાવ સંબંધથી ઘરમાં આવી અને ઘરની માલિકની થઈ ગઈ, બરાબર કે નહીં? તો જૈસે દેહ સંબંધી યાદવ તિनको क्षय भयो અને ભાવ સંબંધી વ્રજભક્ત તિनको અપનોપનો દિયો. જો કૃષ્ણાવતારમાં પણ યાદવોનો નાશ થયો, એ દેહ સંબંધી હતા, અને ભાવ સંબંધ કોનો હતો? વ્રજભક્તોનો. એને પોતાનો સ્વયંનો સ્વરૂપનો અનુભવ કરાયો. तैसे ही श्री महाप्रभु जी ने पुष्टिमार प्रकट करके जीवन को ब्रह्म संबंध कराए हैं. तो भाव संबंध दृढ़ કરી દિયો. તો બ્રહ્મ સંબંધી ભાવ સંબંધ થયો ને આપણો. ઠાકોરજીમાં ભાવ સ્થાપિત કર્યો ને, આજથી હે પ્રભુ આપ મારા સ્વામી છો, હું આપનો સેવક છું, દાસ છું. આ ભાવ સંબંધ થયો કે ન થયો? તો આ ભાવ સંબંધ છે. એસો દાન ભયો હૈ. તો એ तैसे वैष्णव साक्षात श्री पूर्ण पुरुषोत्तम को अपनो पति जाने, इन्हीं की सेवा स्मरण में तन मन धन समर्पण करें तो प्रभु प्रसन्न હોય. આ રીતે શ્રી ગોકુલનાથજીએ પોતાના શિષ્ય કલ્યાણ ભટ્ટને આ બધા વૃત્તામત સિદ્ધાંત ગોપનીય છે તે કયા, અને કીધું કે કેવલ ભગવદીય વૈષ્ણવની આગળ જ આ સિદ્ધાંતો કહેવા, બધાને કહેવા નહીં. બધાને કહેશો તો અન્યથા અર્થ કરશે. તો એ રીતે સંક્ષેપમાં 24 વૃત્તામત દરેક વૈષ્ણવે પોતાના હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. અને વધુ કાંઈ ન ભણે ને, કેવળ શિક્ષાપત્ર અને ગોકુલનાથજીના 24 વૃત્તામત અને 84-200 વૈષ્ણવની વાર્તા પણ હૃદયમાં હૃદયરૂઢ કરે ને તો પુષ્ટિ માર્ગ એ જીવી ગયો. હું તો કહું છું વધારે જ્ઞાનની જરૂર, આ બધું જ્ઞાન આમાં આવી ગયું. બધા વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત બધાનું જ્ઞાન આમાં આજે આવી ગયું. એક જીવનમાં આપણે શું કરવાનું છે અને શું નથી કરવાનું, દરેક વસ્તુ આમાં વીણી લીધી છે. તો એવું સુંદર વૃત્તામત શ્રી ગોકુલનાથજીના છે. ખરેખર એ કેવળ વચન નથી પણ અમૃત સમાન છે. એ વચનને આપણે ધારણ કરીએ તો આપણું જીવન પણ અમૃતમય બની જાય અને આ મૃત્યુના ભયથી આપણે દૂર થઈ જઈએ. એવું આ સુંદર વૃત્તામત. તો સંક્ષેપમાં આજનો જે સમય આપણને મળ્યો છે એ સમયમાં અમે પૂર્ણ કરવાની કોશિશ કરી, અને પ્રશ્નોત્તરીનો સમય તો રહ્યો નથી, છે નહીં નથી. તો આજે પ્રશ્નોત્તરી નહીં થઈ શકે કે સમય નથી આપણી પાસે. તો હજી મનન કરજો, ન સમજાય તો જરૂર પૂછજો. હવે તો વોટ્સએપ છે, ફોન છે, મોબાઈલ છે, કોઈ પણ પ્રશ્ન હોય તો મને તમે પૂછી શકો છો. મારો નંબર
છે લઈ લેજો મારી પાસેથી. જે બી પ્રશ્નો હોય પુષ્ટિ માર્ગના અવશ્ય પૂછજો, અને મારી ડ્યુટી છે કે તમને એનો મારી સમજ પ્રમાણે હું અવશ્ય ઉત્તર આપીશ. અને ભવિષ્યમાં પણ ક્યારે પણ તમને કોઈ સત્સંગની એવી કાર્યક્રમની ઈચ્છા જરૂરથી કહેજો, તો હું જરૂરથી બહુ પ્રસન્નતાપૂર્વક વૈષ્ણવોને કોઈ પણ ગ્રંથ કરાવવો હોય તો હું તૈયાર છું આવવા માટે. મને આનંદ થશે, કેમ કે મારી મહાપ્રભુજીના વંશ તરીકે મારી ફરજ છે કે મહાપ્રભુજીની વાણી વૈષ્ણવ સુધી પહોંચાડવી એ મારો પવિત્ર કર્તવ્ય છે. તેમાં કંઈ હું તમારા ઉપર ઉપકાર નથી કરી રહ્યો, તો મારું કર્તવ્ય છે. તો એ કર્તવ્ય બજાવવાનું તમે મને અવસર આપશો તો મને પણ આનંદ આવશે. એટલે ખૂબ આનંદ થયો બધા વૈષ્ણવને ઘણા વખત પછી મળીને, બધાને શાંતિથી બધાએ સાંભળ્યું, બહુ પ્રસન્નતા થઈ. સાંભળવું પણ એક કલા છે. બોલવામાં તો બોલી જાય, પણ સાંભળવું બહુ ડિફિકલ્ટ છે. તો બધાએ શાંતિથી સાંભળ્યું, તો આપણો એવો ભાવ છે આપણી આચાર્યની વાણીમાં, એટલે ખૂબ આનંદ થયો. તો ફરી ક્યારેક પાછા મળશું. આજે આશ્રયનું પદ ગાન કરીને અહીંયા જ વિરામ કરીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો. દ્રઢૈન ચરણ કે साधन और नहीं आकली में जासु होय निवे, सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण के, दृढ़ चरण केरो भरोसो. दृढ़ चरण के श्री वल्लभाधीश की. જે અમારા એટલે કે પુષ્ટિ માર્ગીય પાઠશાળા રાજકોટના વૈષ્ણવોના પુષ્ટિ સંસ્કારોનું વિશેષ સિંચન માટે આપે ખૂબ જ કૃપા વિચારી અને સતત 3 દિવસ સુધી આપશ્રીએ પરિશ્રમ લઈ અમોને આપની મધુર વાણીથી રસ તરબડું કર્યા છે. ખૂબ જ સૂક્ષ્મ બાબતો પર ઝીણવટથી આપશ્રી અમોને સ્નેહપૂર્વક સમજ આપી છે.